તો ચેમ્બર ઓફ કોમર્સ એકચ્યુઅલીમાં છે શું? The Southern Gujarat Chamber of Commerce and Industry સાડા 13,000 મેમ્બર્સ અને 150 જેટલા એસોસિએશનને તમે અત્યારે મેનેજ કરી રહ્યા છો, તો તમારો નિખિલભાઈ શિડ્યુઅલ કઈ રીતના હોય છે? સવારે ઉઠવું અને રાત્રે ઊંઘવું અને વચ્ચે જે કંઈક પ્રશ્નો આવતા જાય એ માત્ર કામ કામ અને કામ. તમે તમારા બિઝનેસની અંદર અત્યારે ધ્યાન આપી શકો છો? આઈ મીન સર્વિસ ઇન્ડસ્ટ્રી. હું સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એક સરસ મજાનું પેઇટ્રી નામનું મેગેઝિન બનાવું છું. એ મેગેઝિનની અંદર નાના માણસની મોટી વાતો, મોટા માણસની નાની વાતો અમે પ્રસ્તુત કરતા હોઈએ છીએ. નિખિલભાઈ, પાવર, પોઝિશન ને પૈસા આ તમારા આજે કદાચ જતા રહે તો નવી શરૂઆત તમે કઈ વસ્તુથી કરશો? જીવનમાં આવું થઈ ચૂક્યું છે. એક જમાનો હતો મારો જ્યારે આખું શહેર હું ચલાવતો હતો. ચેનલ સુરત એક સશક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમનો હું ડિરેક્ટર હતો. નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલ માટે હું નિખિલ મદ્રાસી આજે આપની સાથે એક વિશિષ્ટ વાત લઈને આવી રહ્યો છું. આ ચેનલ સુરતની અંદર આગળ ને આગળ વધવામાં પાછળ ન જોયું બહુ મોટું આર્થિક નુકસાન મેં વેઠ્યું. અત્યાર સુધીમાં કોના ઇન્ટરવ્યુ લીધા છે? અટલ બિહારી વાજપેયીથી માંડીને નરેન્દ્રભાઈ મોદી, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન. મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ઇન્ટરવ્યુ જ્યારે હું ચેનલ સુરતમાં હતો ત્યારે મેં કર્યો હતો માજી સંરક્ષણ મંત્રી જોર્જ ફર્નાન્ડિસ. ઝૂંપડાવાસીઓની સાથે ઇન્ટરવ્યુ કરતો હું તો એક બાજુ 5 સ્ટાર હોટલની અંદર ઇન્ટરવ્યુ કરતો. કોઈ જગ્યા બાકી નથી રાખી. બેંગ્લોરને આપણે સિલિકોન વેલી તરીકે કન્સિડર કરીએ છીએ, તો તમને એવું લાગે છે કે નવા યુનિકોર્ન્સ સુરતમાંથી આવશે? 1994ના કહેવાતા પ્લેગ વખતે બદનામ થયેલું ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ 2025ની અંદર સુપર સર્વોચ્ચ સર્વેક્ષણ લીગની અંદર પહેલા નંબર પર આવી શકતો હોય. ઇટ્સ ધ મોસ્ટ લવિંગ એન્ડ લવેબલ સિટી ઓફ ધ હોલ કન્ટ્રી. આવનારા 10 વર્ષ જો કોઈને સુખી થવું હોય, કરોડપતિ થવું હોય, અબજપતિ થવું હોય તો આવનારા 10 વર્ષની અંદર મળતી ઓપોર્ચ્યુનિટીને ઝડપી લો. યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. એસજીસીસીઆઈ કઈ 5 પ્રકારની પ્રવૃત્તિ કરે છે? નંબર 1, એક્ઝિબિશન્સ. વોઇસ ઓફ વિઝન એક્સમાં તમારું સ્વાગત છે. આજે તમને મેળવી છે કે એવા વ્યક્તિત્વ સાથે જે મોટિવેશનલ સ્પીકર કહી શકો, ટ્રેનર કહી શકો, એન્ટરપ્રિન્યોર કહી શકો, જર્નલિસ્ટ કહી શકો. આપણા આજના અતિથિ નિખિલભાઈ મદ્રાસી, જેને કોઈ ઓળખની જરૂર નથી, જેને આખું સુરત અને ગુજરાત ઓળખે છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે. કેમ છો નિખિલભાઈ? એબ્સોલ્યુટલી ફાઇન. અને વોઇસ ઓફ વિઝન એક્સના તમામ દર્શક મિત્રોને, તમને, તમારા સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી ભવિષ્ય માટે. તમે અમને સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આમાં વાત એવી છે કે તમે મારો આભાર શું કામ માનો? દાદા, આભારી તો હું તમારો છું કે મારા વિચારો વ્યક્ત કરવાની મને તમે સુંદર તક આપી કે જેથી મારા વિચારો થકી આપણે હજારો લોકો સુધી પહોંચી શકીએ. તમે અત્યાર સુધીમાં ઘણા બધા પોડકાસ્ટ કર્યા છે, પણ આપણે આજે પોડકાસ્ટને કંઈક નવી રીતે દેખાડીએ. બિલકુલ. લોકોને ચેમ્બર ઓફ કોમર્સ વિશે અમુક વ્યક્તિઓને માહિતી હોય છે, અમુક વ્યક્તિઓને નથી હોતી. તો ચેમ્બર ઓફ કોમર્સ એકચ્યુઅલીમાં છે શું? ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 1940માં માત્ર 16 વેપારી મહાજનોએ શરૂ કરેલી સંસ્થા છે. હવે આ મહાજન શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. મહાજન એટલે જેનું લોકો માને. એ જમાનાની અંદર ડિસ્પ્યુટ પડતા હતા ને ત્યારે કોર્ટ દરબાર ઓછા થતા હતા, પણ આ મહાજન પ્રકારના વ્યક્તિત્વને બોલાવે, એમની આગળ ડિસ્પ્યુટ રજૂ કરે અને એ લોકો જે સમાધાનનો રસ્તો સૂચવે એ માર્ગે લોકો આગળ વધે, એવી તે સમયના મહાજનોની ઇમેજ હતી. તો આવા 16 મહાજનોએ ભેગા થઈને વિચાર્યું કે વિકેન્દ્રિત ઉદ્યોગોના ઘણા બધા પ્રશ્નો હોય, તો એ પ્રશ્નોને કશેક રજૂ કરવા માટે, સરકાર સમક્ષ પ્રગટ કરવા માટે કોઈ એક માધ્યમની જરૂરિયાત છે અને એ માધ્યમની જરૂરિયાતને સમજીને તેઓએ આ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી હતી. અને મને જણાવતા આનંદ થાય છે કે 1940માં 16 સભ્યોથી શરૂ થયેલી આ સંસ્થા આજે 2025ની અંદર 13,500 સભ્યોનો પરિવાર ધરાવે છે, જેના છત્ર નીચે 150થી વધુ એસોસિએશન કામ કરે છે. અને ભરૂચથી ઉંબરગામ સુધીના આ વિસ્તારની અંદર 2 લાખથી વધુ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકો ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિનો ફાયદો મેળવે છે. આ છે ચેમ્બર ઓફ કોમર્સ. 13,500 મેમ્બર્સ અને 150 જેટલા એસોસિએશનને તમે અત્યારે મેનેજ કરી રહ્યા છો, તો તમારો નિખિલભાઈ શિડ્યુઅલ કઈ રીતના હોય છે? શિડ્યુલ માત્ર ને માત્ર સવારે ઉઠવું અને રાત્રે ઊંઘવું અને વચ્ચે જે કંઈક પ્રશ્નો આવતા જાય, જે કંઈક મિત્રોને મળવાનું હોય, જે
ક્રાઇટેરિયા ચેમ્બરના નક્કી કરેલા હોય, એ પ્રોગ્રામ હોય, એક્ઝિબિશન હોય, આંતરરાષ્ટ્રીય રજૂઆતો હોય, સરકારની રજૂઆત હોય, એ માત્ર કામ કામ અને કામ. ટૂંકમાં એમ કહી શકું કે જેમની પાસે સમય હોય, એની અનુકૂળતા હોય, એવી વ્યક્તિએ ચેમ્બરના પ્રમુખ બનવાનું પસંદ કરવું જોઈએ. કારણ કે આ પર્ટિક્યુલર 1 વર્ષ, એની આગળ 1 વર્ષ ઉપપ્રમુખ તરીકે અને હવે પછીનું 1 વર્ષ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે, આમ 3 વર્ષ તમારા જીવનના ધંધાના ભોગ લઈને કામ કરવાની તમારી માનસિકતા હોય તો જ તમારે ચેમ્બર પ્રમુખ બનવું જોઈએ. પણ આ જે માનસિકતા છે એ કેળવવી અઘરી હોય છે અને એમાંથી જે પસાર થાય અને એ પરીક્ષામાં પાસ થઈ જાય તો ચોક્કસ ડિસ્ટિંક્શનથી પાસ કરી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. નિખિલભાઈ, તમારા શિડ્યુલ એટલે રોજ 8 કલાક વર્ક, 8 કલાક લાઈફ જીવી અને 8 કલાકની ઊંઘ, આ રીતના ચાલે છે કે આની કરતાં કંઈક અલગ 8 છે? કલાકની ઊંઘમાં બધું જ આવી જાય. એમાં જે જીવનચર્યાનો સવારનો આપણો ભાગ જે હોય છે, ત્યાં ઊભા થઈને તૈયાર થઈને બહાર નીકળવા સુધીમાં 8 કલાક આવી જાય. એટલે આટલી ઊંઘ મને નસીબમાં નથી. સવા 8 કલાક કામનો છે તો 8 કલાક નહીં પણ 10 કલાક તો મિનિમમ કામ રહે છે, એમ હું ચોક્કસ કહી શકું. પણ જેને કામ ગમતું હોય ને એને કલાકોની મર્યાદા નથી. અને બીજું કે પરિવારને પણ આ વાતનું સ્વાભાવિક રીતે સાહજિકતાથી ભાન છે કે આ 3 વર્ષ આ ભોગ લેવાશે તો જ એમને રજા આપવી. જો ઘરની અંદર આ પ્રકાર રજા ન મળે તો એ માણસ સફળ નહીં બની શકે. પણ એની સાથે સાથે મારી પણ પરિવાર પ્રત્યેની જવાબદારી હું ક્યારેય ચૂકતો નથી. હું મારી વાઈફ, મારો દીકરો, એની વહુ અને મારે તો 8 વર્ષની પૌત્રી પણ છે. મારી ઉંમર 62 વર્ષની છે. તો ટૂંકમાં તમે ફેમિલી ટાઈમ પૂરેપૂરો આપી શકો છો. અને રોજ રાત્રે મારી ધર્મપત્ની સાથે આંટો મારવાનો ઉપક્રમ 1985માં મારા વિવાહ થયા, 1987માં લગ્ન થયા, 1988માં બાળકને જન્મ થયો. તે છતાં પણ 40 વર્ષમાં એક પણ રાત એવી નથી કે જ્યારે પત્નીને લઈને હું બહાર આંટો મારવા નહીં ગયો. એ આટલા વર્ષોમાં ક્યારેય નહીં. એ 2 વ્હીલર પર જ્યારે ફરતા હતા તો એ 2 વ્હીલર ઉપર ફરતા હતા. અને એમાં વધારાનો એડવાન્ટેજ એવો લેવાતો હતો કે પૌત્રીનો જન્મ થયો તો એને ઊંઘાડવી હોય ને તો 2 વ્હીલરનો સહારો વધારે સારો પડતો હતો. કારણ કે એને ઊંઘ તો આવતી જ હોય, પણ જો કકળાટ થતો હોય પણ પવન આવે એટલે ઓટોમેટિકલી ઊંઘી જાય. એને ઘરે મૂકી દે ને ફરી પાછા ફરવા નીકળીએ. હવે 4 વ્હીલર છે તો 4 વ્હીલરની અંદર પણ રોજ જ આંટો મારવા જવાનો. હા, એક્સેપ્શનલ હોઈ શકે, કોઈ વખત માંદગી હોય કે ખૂબ વરસાદ પડતો હોય, એવા આકસ્મિક સંજોગોમાં નહીં જઈએ, બહુ બને. પણ આ જે 30 થી 1 કલાક 30 મિનિટથી 1 કલાકનો જે સમયગાળો છે ને એ બેસ્ટ ટાઈમ છે. કારણ કે એ સમયગાળામાં સુખ દુઃખની, તકલીફોની, આપણે જેને કહીએ ને નાની ચીક હસબન્ડ વાઈફ વચ્ચે થતું એ બધું ત્યાં ગલી નીકળી જતું હોય છે. અને હવે ટેવ એવી પડી ગઈ છે કે બહાર નહીં જઈએ ને તો ઊંઘ નહીં આવે. એટલે ઇવન ખાવાનું ખાધેલું હોય, બહાર ખાધું હોય કે ઘરે ખાધેલું હોય, એ ત્યારે જ પચે જ્યારે પેલો આંટો થાય. અને એવી કોઈ મર્યાદા રાખી નથી કે 10 વાગે ઊંઘવું કે 11 વાગે કે 12 વાગે. મજા આવતી હોય તો 1 વાગે ફિલ્મ એક વખત શરૂ થઈ જાય કોઈ ટેલિવિઝન ચેનલ પર જોવાની તો એ પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં ઊંઘવાનું. સવારે ઉઠવાનું કોઈ ધોરણ નથી કે 7 વાગે ઉઠવાનું કે 8 વાગે ઉઠવાનું. અને આમ પણ થોડી ઉંમર થાય ને એટલે ઊંઘ બ્રેકમાં આવે. એવું બને નહીં અમને ક્યારે પણ કે રાતના ઊંઘી ગયો સીધો સવારે ઉઠું, એવું બનતું જ નથી. સાચી વાત. પણ સવારે શું પ્રાયોરિટી છે, કેટલા વાગે કોની સાથે શું કનેક્શન છે, એના ઉપર આ બધી દિનચર્યા નક્કી થતી હોય છે. 62 વર્ષની ઉંમરે તમે ફેમિલીને ટાઈમ આપીને સાંજે આંટો મારવા જાઓ છો એ બહુ મોટી વાત છે. કારણ કે અત્યારની જે વડીલ વર્ગની ઉંમર હોય છે એ એજ ઉપર આ વસ્તુ થતી નથી હોતી. ના, એમાં મેં તમને કહ્યું તે પ્રમાણે એક માનસિકતા હોય છે, જીવન જીવવા માટેનો એક અભિગમ હોય છે અને નહીં થાકવું જીવનની અંદર એ બહુ અગત્યનું છે. મોટાભાગના લોકો આટલું કામ કર્યા પછી થાકી જતા હોય એટલે એને એમ થાય કે હવે તો મારે બહાર નીકળવાનો પ્રશ્ન નથી. પણ મારે તો એવું બનતું હોય છે કે મોટેભાગે ડિનર પણ માંડ અઠવાડિયામાં 2 વખત ઘરે જમવાનું થાય. એટલે ડિનર લઈને આવ એટલે પત્નીને ફોન કરીને કહી દો નીચે હું આવી ગયો છું, તું આવી જા. એટલે સીધી આવી જાય, એવી રેડી જોઈ. લંચ હું ઘરે નથી લેતો કારણ કે તો ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલય પર જ અમારે પાકું જમવાનું થતું હોય છે અને દૂર હોય એટલે ઘરે આવવાનું કંઈ સમય પોસાય નહીં. પણ જીવનમાં ભાવશે, ફાવશે, ચાલશે, ગમશે આ 4 શબ્દોને અપનાવી લીધા છે એન્ડ આઈ એમ એન્જોઈંગ માય લાઈફ. તમે તમારા બિઝનેસની અંદર અત્યારે ધ્યાન આપી શકો છો એઝ અ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ? બિઝનેસની અંદર ધ્યાન આપતા પહેલાં જ્યારે હું બન્યો ત્યારે નક્કી હતું કે બિઝનેસ પર ધ્યાન ઓછું અપાશે. મારી 2nd જનરેશન એટલે મારો દીકરો તૈયાર થઈ ગયો છે, એ બ્રાન્ડ એક્સપર્ટ છે.
મારી ઓફિસની અંદર જે કોઈ લોકો કામ કરે છે તે લોકો પણ એક ચોક્કસ રીતે કામ કરવા ટેવાઈ ગયેલા છે મારી ગેરહાજરીની અંદર. એટલે મારે અને બીજું કે મારો જે બિઝનેસ છે ને તે બિઝનેસની અંદર 24 કલાક ત્યાં જ રહેવું પડે. આપણું કોઈ મેન્યુફેક્ચરિંગ નથી. આઈ એમ ઇન સર્વિસ ઇન્ડસ્ટ્રી. હું સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એક સરસ મજાનું પેઇટ્રી નામનું મેગેઝિન બનાવું છું. એ મેગેઝિનની અંદર નાના માણસની મોટી વાતો, મોટા માણસની નાની વાતો અમે પ્રસ્તુત કરતા હોઈએ છીએ. એ ઇન્ટરવ્યૂ નક્કી થાય એ કરવાવાળા જુદા હોય, માત્ર એને લખવા માટે મારી સર્જન શક્તિનો ઉપયોગ કરતો હોઉં છું. અને તે રાત્રે ચેમ્બર ઓફ કોમર્સનું કાર્ય પત્યા પછી લગભગ 9:30 સુધી 2 કલાક હું મારા ધંધાનું કામ કરીને આર્ટિકલ જાતે લખાવતો હોઉં છું. હું ક્યારેય પણ લખતો નથી, પણ મારા કોમ્પ્યુટર ઓપરેટર બેન પાસે સીધું જ ટાઈપ કરવા મારા મનમાં જે આવે તે આવેલો બાયોડેટા, એની સાથે થયેલી અમારા બીજા જર્નાલિસ્ટ સાથેની વાતો, એના રેકોર્ડિંગ્સ, એના ઉપરથી આખી સ્ટોરી હું ક્રિએટ કરું છું. નાના માણસની મોટી વાતો અને મોટા માણસની નાની વાતો, આ મારો પેજ 3 મેગેઝિનનો નિયમ છે. આ છતાં પણ મને એમ લાગે કે હજુ કંઈક ખૂટે છે લખવામાં, તો એ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાત કરી લઉં છું અને એના વિચારો જાણી લઉં છું. એટલે આ મારું જે મેઇન કામ છે ને, જેની અંદર મારી હાજરીની 24 કલાક જરૂરિયાત હોતી નથી. નંબર 1. નંબર 2, હું રિયલ એસ્ટેટની અંદર બ્રોકરેજ કરું છું, પણ મોટે ભાગે હું મેમ્બરશિપની અંદર વધારે ફોકસ કરું છું. ઓકે. હું નામ સાથે કહું તો અવધની મેમ્બરશિપ, કદાચ બહુ મોટી સંખ્યામાં મેં અવધની મેમ્બરશિપ વેચી છે, અવધ ઉતોપિયા ક્લબની. હવે એની અંદર શું સમય, આમ તો કોઈક માણસ ફોન કરે એટલે મારો માણસ જઈને એને મળી આવે, એની કન્ડિશન કે ત્યાં કોઈ ભાવ કઢાવવાનો નથી, એ વ્યક્તિને ભાવ યોગ્ય લાગે છે, એ વ્યક્તિ મેમ્બરશિપ મારા હસ્તક લે છે, એ વ્યક્તિને હું રૂબરૂ ક્યારેય મળ્યો પણ નથી હોતો. એ મને અવધ ઉતોપિયામાં પાછો કોઈક વખત મળે ત્યારે કે નિખિલભાઈ મારી મેમ્બરશિપ તમારા હસ્તક લીધેલી હતી. નો ડાઉટ કેટલાક મિત્રો જ બધા હોય છે, પણ એની જે બ્રોકરેજ મળે ભાઈ આસાનીથી મળી જતી હોય છે. એની અંદર કાંઈ મારે વિશેષ પ્રયત્નો કરવાના હોતા નથી. એ પણ એક રૂટીન કામ છે. બીજું કે મોબાઈલ ટેકનોલોજીની જે વાત છે અદ્ભુત. આઈ એમ ઓલવેઝ એપ્રોચેબલ, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મારો સાયલન્ટ મોડ ઉપર અથવા વાઇબ્રેશન ઉપર કે એરોપ્લેન મોડ પર ફોન મૂક્યો હોય, પણ મારો ફોન 24 કલાક ચાલુ રહે છે. એનીબડી કેન કોન્ટેક્ટ મી, એની ડેમ પર્સન કેન કોન્ટેક્ટ મી. 13,000 મેમ્બર્સ છે. 13,000 સભ્યો નહીં, સમાજનો એક અંગ એની ટાઈમ મારી સાથે વાત કરી શકે છે. હું બધાના જ ફોન રિસીવ કરું છું. ફોન મિસ કોલમાં જાય તો હું એને ફરી પાછો કોલ બેક પણ કરું છું. તમને થશે કે કેમ? તો કેમ કે જ્યારે મને જે સત્તા મળી છે એ સત્તાનો ઉપયોગ હું સમાજના ઉપયોગ માટે નહીં કરું તો એ સત્તા કામની શું? આ મારી જીવનની ફિલોસોફી છે. રિસ્પોન્સિબિલિટી સમજો છો તમે, ઓથોરિટી નથી સમજતા. નહીં, આ ઓથોરિટી તો ભગવાનને આપેલી આપણને નસીબ છે. મારા ગુરુ છે ડૉક્ટર જયનારાયણ વ્યાસે મને હંમેશા કે જીવનની અંદર ભગવાને દરેક વ્યક્તિને એક ચોક્કસ રોલ એટલે કે ભૂમિકા અદા કરવા માટે મોકલ્યો હોય છે. તને જે ભૂમિકા આપવામાં આવેલી છે તે આ જ છે કે તારે સંસ્થાઓની અંદર હોદ્દેદાર બનવાનું, સત્તા પ્રાપ્ત કરવાની અને સત્તાનો સદુપયોગ કરવાનો. હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ છું, જે સોસાયટીની 14 કોલેજ, 14 શાળા, 4 ડિપાર્ટમેન્ટ, લગભગ 35,000થી વધુ વિદ્યાર્થીઓનો પરિવાર. એની એક એસબીબી કોલેજ છે, એનો હું ચેરમેન છું. તો એ સોસાયટીની કોલેજોમાં એડમિશન લેવા માટે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે અને જો એ ફોન હું નહીં ઉપાડું, એને ન્યાય આપવાનો પ્રયત્ન ન કરું, તો મને શા માટે એસબીબી કોલેજનો ચેરમેન ભગવાને બનાવ્યો? આ મને સમજ પડે છે. અને એના કરતાં વધારે અગત્યનું એ છે કે મારી જીવનની ફિલોસોફી એ છે કે આજે એક વ્યક્તિ એક પરેશભાઈને ફોન કરે છે, એનાથી કામ નથી થતું, નરેશભાઈને ફોન કરે છે, એનાથી કામ નથી થતું, રમેશભાઈને ફોન કરે છે, એનાથી કામ નથી થતું, તો કોઈક એને કહે છે કે તું નિખિલભાઈને ફોન કર, કદાચ ત્યાં શક્યતાઓ છે. એ વ્યક્તિને ઓળખતો નથી, અથવા તો ઓળખું તો હું તો પણ એ વ્યક્તિ સ્વાર્થી જ હોય છે કે જે ફક્ત કામ હોય ત્યારે જ ફોન કરે. ભલે વાંધો નથી, એ કામ હોય ત્યારે જ ભલે ફોન કરતો, એને એ રીતે મને યાદ કર્યો ને. પણ એના કરતાં વધારે ભગવાનના શબ્દોમાં કહું તો મારા અસ્તિત્વનો સ્વીકાર, આના જેટલી મોટી વાત જીવનમાં બીજી કોઈ નથી. તમારા અસ્તિત્વનો કોઈ સ્વીકાર કરે, બધેથી હારી થાકીને કંટાળીને એને એક આશા બંધાય કે નિખિલભાઈ પાસે જઈશ તો આ કામ થશે. હું માનું છું કે આના જેટલી મોટી વાત બીજી શું હોઈ શકે? સાચી વાત. તમને નવાઈ લાગશે કે ફી માટે, માફી માટે, શિક્ષણ માટે, સ્કોલરશિપ માટે, આર્થિક જરૂરિયાત માટે લોકો અમને ફોન કરતા હોય છે રેફરન્સથી કે હું પાયલબેનનો ત્યાં જોબ કરું છું ને મને આવી તકલીફ આવી છે, પાયલબેને કીધું કે નિખિલભાઈને ફોન કરો ને. તો મારે શું કરવાનું છે? એનું વેરિફિકેશન કરવાનું છે કે એની જરૂરિયાત બરાબર છે કે નહીં તે. અને પછી
આટલા બધા સંપર્કો હોય. હું સિમ્પલ મેસેજ છોડતો હોઉં છું. હું કોઈને ક્યારે ફોન કરીને દબાણ નથી કરતો હોતો, પણ હું એક સારું લખું છું. એટલે હું લખું કે શિક્ષણ પ્રાપ્ત કરવું એ કોઈ પણ બાળકનો અધિકાર છે, અને અધિકાર છીનવાઈ નહીં જાય તે જોવાની સમાજની જવાબદારી છે. મારી પાસે એવા 2 વિદ્યાર્થીઓની અપીલ આવી છે કે જેમને આવી શિક્ષણના સંદર્ભે તાત્કાલિક પૈસાની જરૂરિયાત છે. શું આપ મદદ કરશો? માનું છું કે જેટલી વાર મેં અપીલ કરી છે એટલી વખત મને ક્યારેય પણ જાકારો પ્રાપ્ત નથી થયો, અને જે તે વ્યક્તિનું કામ થયું છે એનો મને આનંદ છે. ને હા, કામ કર્યા પછી હું યાદ નથી રાખતો કે મેં તારું કામ કરેલું. તમે ભવિષ્યમાં મળો ને તમે મને એમ કહો કે નિખિલભાઈ તમે મારું બહુ મોટું કામ કરેલું હતું, તો એનો મને આનંદ છે, પણ કોઈ અપેક્ષા હું રાખતો નથી. મદદનું બીજું નામ નિખિલભાઈ મદ્રાસી. એ તો ઠીક છે. મેં કીધું ને તે ભગવાને જે આપ્યું છે તેનો ઉપયોગ કરવાનો. અને જીવનમાં 2 પ્રકારનું હું યોગમાં માનું છું. એક ક્રિયાયોગ, જે આપણે સવારે કરતા હોય આલોમ વિલોમ ને બધું. એક કર્મયોગ. અને કર્મયોગમાં બેઝિક પ્રિન્સિપલ છે અપેક્ષા રાખવી નહીં. જીવનના તમામ દુઃખોની શરૂઆત અપેક્ષાથી થાય છે. એક્સપેક્ટેશન ન રાખો, અપેક્ષા ન તો રાખો, પછી એટલે ક્યાં સવાલ શાંતિ. આવે છે? ભગવાનને અત્યારે બી મને જે પ્રાપ્ત થયું છે એ મારી કેપેસિટી કરતાં કદાચ વધારે મળ્યું છે. Gratitude. હંમેશા હું એવું માનું છું. ભગવાને ઘણું આપેલું છે. આજે શહેરના કરોડપતિ ઉદ્યોગપતિઓ, અબજોપતિ ઉદ્યોગપતિઓ છે, પણ કદાચ મારું સિલેક્શન પ્રમુખ તરીકે થયું એ મારા જીવનનું સદભાગ્ય છે. 36 વર્ષની કારકિર્દી છે. 1989થી ચેમ્બરમાં હું જોડાયો ત્યારથી આજ દિન સુધી પાછું વળીને જોયું નથી. મોડું મળ્યું તો મોડું મળ્યું, પણ મળ્યું, અને હવે એને દીપાવવાનો પ્રયત્ન કરું છું. અને એને કારણે ફાયદો એ થયો કે 36 વર્ષનો મારો અનુભવનો નિચોડ મેં કામે લગાડી દીધો છે, જેથી શ્રેષ્ઠતમ પરિણામો અત્યારે ચેમ્બરને પ્રાપ્ત થઈ શકે છે. સાચી વાત છે. SCCCI સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એક સ્ટાર્ટઅપ હોત તો તમે એની સ્ટાર્ટઅપ પીચ કઈ રીતના આપત? સીધી વાત છે, સ્ટાર્ટઅપ એટલે તમારા નવા વિચારો લોકો સુધી મોકલવા, પહોંચતા કરવા. અને હવે તો ઘણા બધા માધ્યમો પણ અવેલેબલ છે. એક જમાનો હતો કે જ્યારે તમે તમારી પાસે વિચારો પણ તમે વ્યક્ત કાં કરો. તો હું હંમેશા સ્ટાર્ટઅપના મિત્રોને કહેતો હું છું કે જીવનની અંદર પહેલેથી મોટા પ્રકારના મિત્રો, સારા મિત્રો અને મહાનુભાવોની સાથે સંપર્ક રાખતા શીખો. એ સંપર્કો તમને મહાન બનાવશે. અને મેં આ જ કામ કર્યું છે. હું સંપર્કોનો માણસ છું. મને ક્યાંય પણ જતાં ક્યારેય ખચકાટ થતો નથી. મને ક્યારેય પણ પૈસા માંગવા માટે, સંસ્થા માટે ખચકાટ થતો નથી. સ્ટાર્ટઅપે બી આ જ કામ કરવાનું છે કે એણે 10 લોકોને મળવાનું, પોતાની વાત કરવાની, પોતાનો જે પ્રયોગ છે તેને એમ માની જ લેવાનું કે અહીંયાથી નેગેટિવ રિસ્પોન્સ આવશે. હાસ્યાસ્પદ તમારો પ્રોજેક્ટ હોય તો હાસ્યાસ્પદ, પણ ક્યાંક આશાનું કિરણ બાંધીને તમારે આગળ વધવાનું છે. સ્ટાર્ટઅપ એ ઘટનાનું નામ છે. અને હું હંમેશા મિત્રોને પ્રોત્સાહન આપું છું, પિચ કરો, મળો લોકોને, વાત કરો. સોશિયલ મીડિયા પર તમે તમારી જાતે આર્ટિકલ લખો તમારી પોતાની પ્રોડક્ટના. અને હવે તો લિંક્ડઇન જેવું સરસ માધ્યમ છે જે માત્ર બિઝનેસના લોકો એને વાંચતા હોય છે, તેની ઉપર ચોક્કસ કોઈ વાંચશે અને તમને ત્યાંથી પિક કરશે. તો ચેમ્બરને બી હું એકદમ સ્ટાર્ટઅપ તરીકે જ મૂલવું છું. વધારે લોકો સુધી પહોંચો. કોઈ પૂર્વગ્રહ નહીં રાખો. આ મારો, તારો, આ સુરતી, આ સૌરાષ્ટ્રવાળો, આ મુંબઈવાળો નહીં. બધા મારા છે. એક જ છીએ બધાય. બિઝનેસ બધા એક ક્લાસ. છે. અને બિઝનેસનું ગ્રો કરો. સૌ સાથે મળીને વૃદ્ધિ કરો. ચેમ્બર એટલે આપવાની વાત છે, ચેમ્બરમાં લેવાની વાત નથી. આવું તમે ભાવના રાખો. તમે ભલે મારી સાથે સંબંધ બાંધો, કોઈક અપેક્ષાએ બાંધતા હો, પણ એના કરતાં તમે એવી અપેક્ષા રાખો કે ના, મારે શું ચેમ્બરની શું પ્રદાન કરવું જોઈએ. કારણ કે તમે જેને પ્રદાન કરશો તે તમને ચોક્કસ કંઈક લાવી આપશે. 100%. તો આ વાત છે. નિખિલભાઈ, પાવર, પોઝિશન ને પૈસા આ તમારા આજે કદાચ જતા રહે તો નવી શરૂઆત તમે કઈ વસ્તુથી કરશો? જીવનમાં આવું થઈ ચૂક્યું છે. ઘણી બધી વાર. એટલે એક જમાનો હતો મારો જ્યારે આખું શહેર હું ચલાવતો હતો. તમને થશે કે આ કેવી વાત કરો છો. ચેનલ સુરત એક સશક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમનો હું ડિરેક્ટર હતો. 1995થી 2015 સુધી અનક્રાઉન્ડ કિંગ ઓફ ધ સિટી ઓફ સુરત હું ઓળખાતો હતો. હું એક ઘટનાનો સાક્ષી છું. અને એ ઘટના એટલે 1994ના કહેવાતા પેક પછી ડિમોલિશન થયું 1995માં, અને શહેરની કાયાપલટ થઈ. ત્યારથી ચેનલ સુરતનો ઉદ્ભવ થયો. અને એ ચેનલ સુરતના ઉદ્ભવ પછી મેં ક્યારેય પાછી વળીને જોયું નથી. પછી 1998ની રેલ હોય,
2001નો ધરતીકંપ હોય, 2002ના કોમી રમખાણો હોય, 2006ની મહારેલ હોય, આ બધાની અંદર હું જેમ કહું તેમ આખું શહેર ચાલતું હતું. એ ગાળામાં બનતી ઘટનાઓ, એ ઘટનાઓમાં મારું ઇન્વોલ્વમેન્ટ, મારી ધાક, મારી વાકછટા, મારી પ્રશ્ન પૂછવાની કળા, જેને કારણે દેશનો એક પણ મોટો નેતા, દેશનો એક પણ મોટો અભિનેતા, દેશનો એક પણ મોટો સ્પોર્ટ્સમેન છૂટ્યો નથી કે જેને મેં પ્રશ્ન ન પૂછ્યા હોય કે ઇન્ટરવ્યૂ ન કર્યા હોય. આવી મારી ધાક હતી. તમે સર અત્યાર સુધીમાં કોના ઇન્ટરવ્યુ લીધા છે એઝ અ હા. જર્નલિસ્ટ? આપણે પેલી વાત પૂરી કરી દઈએ, પાવર, પૈસા ને પોઝિશન. પણ આ ચેનલ સુરતની અંદર આગળ ને આગળ વધવામાં પાછળ ન જોયું, બહુ મોટું આર્થિક નુકસાન મેં વેઠ્યું. અને એક એવા પ્રકારનું નુકસાન વેઠ્યું કે જેને ભરપાઈ કરવા માટે કેટલા વર્ષો સુધી મારે તપશ્ચર્યા કરવી પડે. અને એમ જ થયું. એક જગ્યા પર મારે સ્ટોપ થવું પડ્યું. ચેનલ સુરતને મારે વેચી નાખવી પડી. અને એમાં જે ગયેલી ખોટ, એ ખોટને ભરપાઈ કરવા માટે મેં જીવનના બીજા 10 વર્ષ આપી દીધા. એક ડિકેડ 10 વર્ષ આપી આખું દીધા. વર્ષ. અને એ 10 વર્ષની અંદર જેના પૈસા લીધેલા હતા એને પૈસા પાછા આપવાનો પ્રયત્ન કર્યો, સફળ રહ્યો, કોર્ટ કેસીસ પૂરા કર્યા. અને જે દિવસે મને એમ લાગ્યું કે હવે હું પાછો એ મધ્યાહને તપતા સૂર્યની માફક આગળ આવી રહ્યો છું, જે આમ હતો આમ ચાલ્યો ગયો હતો, હજુ અહીંયા સુધી પહોંચ્યો છું, હજુ અહીંયા સુધી પહોંચવાનું બાકી છે. એટલે પાવર, પૈસા અને પોઝિશન ત્રણે ગુમાવી ચૂકેલો માણસ ફરી પાછો પાવર અને પોઝિશન ઊભા મેળવી થાય. શક્યો છે. હજુ પૈસા કમાવાના બાકી છે, પણ હવે પૈસાનો એવો મોહ રહ્યો નથી. કારણ કે હું જૈન છું, કર્મના સિદ્ધાંતોમાં માનું છું. આપણી જરૂરિયાત કરતાં બહુ વધારે પૈસા રાખીને પણ દુઃખી થવા કરતાં જેટલા પૈસા મળે છે તેને સુખની અંદર કેવી રીતે પરિવર્તિત કરવું, એ જ પૈસાની અંદર જરૂરિયાતને કેવી રીતે સંતોષવી. અને સુરતી માણસ, જૈન માણસ જે ગુજરાતની અંદર દારૂબંધી હોય તો એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. સાત્વિક ખાવાનું હોય એટલે નથી ખોટા ખર્ચા થવાના. કપડાં જોઈએ તો માણસને કેટલા કપડાં જોઈએ, અને 5 માણસનો પરિવાર, દીકરો કમાતો હોય તો પછી મારે કેટલી હાઈવોય કરવાની? એના કરતાં આ બધું કરીને જિંદગીને એન્જોય નહીં કરું. સાચી વાત છે. અને તમે જે પ્રશ્ન પૂછ્યો કોના ઇન્ટરવ્યૂ કરેલા, અટલ બિહારી વાજપેયીથી માંડીને નરેન્દ્રભાઈ મોદી, તમને નવાઈ લાગશે કે એક જમાનામાં હું જનસંઘનો પણ કાર્ય કરતા હતો. હા. કાજીનું મેદાન ગોપીપુરા ની અમારી એક ગંધાતી ઓરડીની અંદર અમે બેસતા હતા. એ જનસંઘના સમયની વાત કરું છું, જ્યારે ભાજપ નહોતું. ત્યારે હું 15 વર્ષનો હતો. ઓકે. એટલે હું વાત કરું છું 1980ના સમયગાળાની, જ્યારે કાશીરામભાઈ રાણા સર્વે સર્વા હતા, ફકીરભાઈ ચૌહાણ, નરોત્તમભાઈ પટેલ, પ્રતાપભાઈ દેસાઈ, નટુભાઈ પટેલ, મહેન્દ્ર તામણે, શરદ કાંટાવાલા, જીતુભાઈ વકીલ, આપણા ડૉક્ટર કનુભાઈ માવાણી, આ બધા મિત્રો, એ બધા નેતાઓ તે સમયના હતા. ઘણા બધા નામ ભૂલી જાઓ એટલે અન્યાય થાય એવું લાગે, પણ જેટલા નામ સીધા યાદ આવ્યા તે મેં તમને કહી દીધા. આ મિત્રો વિરોધ પક્ષમાં રહીને સત્તા બદલવા માટેના પ્રયત્નો કરતા હતા. એ સમયે હું કાર્ય કરતા હતો. મારું બેઝિક કામ ચા પાણી પીવડાવવાનું, ચૂંટણી આવે ત્યારે પોસ્ટરો ચોંટાડવાનું. ફકીરભાઈ ચૌહાણ મને 150 રૂપિયા આપે એક દિવસના ચૂંટણીને દિવસે, રિક્ષા આપે, અને 150 રૂપિયામાં રિક્ષાનું ભાડું, પેટ્રોલ ચૂકવીને 148 મત મારા મુલ્લાના હોય એ મારે ભારતીય જનતા પાર્ટીને અપાવવા, એવા દિવસની હું વાત કરું છું. અને આ નરેન્દ્રભાઈ મોદી તે વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે સુરત આવતા હતા. નરેન્દ્રભાઈ ગાંધી કરીને એક બીજા સક્રિય કાર્યકર્તા હતા ભાજપના. તો કાજીના મેદાનથી બાલાજી રોડ સુધી મારી પાસે એક નાનકડું સ્કૂટી હતું એ સમયે. તો મને કાશીરામભાઈ કે જરા નરેન્દ્રભાઈ મોદી સાહેબને તમે મૂકી આવો. આવું તો મેં ઓછામાં ઓછું 7 વખત મૂક્યું છે. અનફોર્ચ્યુનેટલી મને ખબર નહોતી કે મોદીજી આટલા મોટા વડાપ્રધાન બનવાના છે. પાછળ સ્કૂટર ઉપર મારા સ્કૂટર પર પાછળ. હવે તમે એમ નહીં પૂછતા કે પુરાવા એટલા માટે નથી કે એ સમયે તો હવે થોડી ખબર હતી કે મોદીજી વડાપ્રધાન બનવાના છે. હા, નકર એ ફોટો સમયે એવા વિડીયો કંઈ ફોટા, કંઈ મોબાઈલ નહોતા કે જેથી હું કંઈ એને ઝડપી શકું. એટલે આવા વીતી ગયેલા સમયના નથી હોતા કોઈ ફોટા, નથી કોઈ આલ્બમ. હોય છે તો માત્ર એક જ વાત, યાદો. હવે ફરી પાછા દિવસો ક્યારે આવશે ને મેમરી. કોઈ સાબિતી માંગે તો હું એમ જ કહું છું કે ભાઈ સંજોગ આવા છે, અને આવું જૂઠું બોલીને કંઈ કારણ નથી, પણ હકીકત છે. એટલે મોદીજી, કેશુભાઈ, દિલીપભાઈ, શંકરસિંહ વાઘેલા, સુષ્મા સ્વરાજ, મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ જ્યારે હું ચેનલ સુરતમાં હતો ત્યારે મેં કર્યો હતો માજી સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ, તે વખતે કેન્દ્રના સંરક્ષણ મંત્રી હતા.
હા. ચૂંટણીના સમયે સુરત આવેલા હતા, એટલે એ વખતે એમની પાસે એવી ખાસ કોઈ સિક્યોરિટી નહોતી. ચેનલ સુરત તો તે વખતે દાયકો ચાલતો હતો. એમ મિત્રોએ ફોન આવ્યો કે તમારે એક ઇન્ટરવ્યૂ કરવો છે. મેં કીધું ભાઈ હું તો આખો દિવસ એ જ કરું છું, તો તમને એક બહુ મોટા માણસનો ઇન્ટરવ્યૂ કરાવો તો મને ગમશે તમને? મેં કીધું શું કામ નહીં ગમે? મેં કીધું નામ બોલો. તો કે જ્યોર્જ ફર્નાન્ડીસ મારા ઘરે આવ્યા છે. મેં કીધું હું વાત કરો કે આજે જાહેર સભા છે જનતા દળની, એ વખતે જનતા દળનું કાંઈ અસ્તિત્વ નહોતું, એમ જ આવેલા. મેં કહું હમણાં આવ્યો. તમે અને તમારી team લઈને પહોંચી ગયા. રાંદેર રોડના એ ઘરની અંદર પહોંચ્યો અને 43 મિનિટનો મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ. કારણ કે સંરક્ષણ મંત્રીનો ઇન્ટરવ્યૂ કરો, અને એવા સંરક્ષણ મંત્રી કે જેની ધાક હતી. પાવર હતો. એ માણસ પાસે જ્યારે પાવર નહોતો ને, ત્યારે એ અંતિમવાદી કહી શકાય તે પ્રકારની વ્યક્તિ હતા કે એ યુનિયન પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા. આખા દેશની રેલવેને 55 દિવસ સુધી જે માણસે બંધ કરાવી દીધી હતી, એવું વ્યક્તિત્વ એટલે જ્યોર્જ ફર્નાન્ડીસ. અને એનો ઇન્ટરવ્યૂ કરવા મળે, માનું કે ધીસ વોઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. સુષ્મા સ્વરાજજી, અનેક કવિઓ, અભિનેતા હોય તમે. અભિનેતામાં તો સાહેબ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન. અમિતાભજીની સાથે એટલી નજીકથી મળ્યો છું, એને એમને ખભા ઉપર હાથ મૂકીને વાતો કરી છે. પત્રકારો તો છતાં એના ફોટા, હા એના ફોટા પડેલા, એના વિડીયોઝ પણ મારી પાસે હતા. Okay. એનું તમને પાછું ઘટનાક્રમ પછીથી કહું. મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, આ બધાની સાથે ક્યાં તો પત્રકાર પરિષદની અંદર, ક્યાં તો 1-to-1 અત્યારે આપણે જે રીતે કરીએ છીએ, પણ એ વખતે 1-to-1 સીધું એક માઇકથી થતું હતું. આમ પૂછીએ, આમ જવાબ પૂછીએ ને માંગીએ. બોલીએ. કાંઈ બીજી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ નહીં, નો એડિટિંગ, સીધું જ આ ઇન્ટરવ્યૂ ચેનલ ઉપર કેસેટની અંદર લાવીને મૂકી દેવાનો, એ ક્રમ અમે કર્યો છે. એટલે કોના ઇન્ટરવ્યૂ નથી કર્યા? રાહુલ ગાંધીજી, સોનિયાજી, મનમોહનસિંહની સાથે પત્રકાર પરિષદમાં 8 પ્રશ્નો પૂછવાની છૂટ હતી. એક પણ પત્રકાર પૂછવા માટે તૈયાર નહીં થયા. તો ત્યાંથી કદીરભાઈએ મને કીધું કે મદ્રાસી શરૂ કરો. હું રાહ જોતો હતો, પણ તે વખતે નેશનલ જર્નાલિસ્ટ હોય ત્યારે આપણી હિંમત ન ચાલે, અને એમણે કીધું એટલે મેં પ્રશ્ન પૂછ્યા. 8માંથી 3 પ્રશ્નો મારા ભાગે આવ્યા. અને જ્યારે તમે મનમોહનસિંહને પ્રશ્ન પૂછતા હો, તો તમે વિચારી શકો કે કયા પ્રકારના પ્રશ્નો અને કયા પ્રકારના જવાબો એમણે આપ્યા હશે. દેટ વોઝ અમેઝિંગ. અને ઇન્ટરવ્યૂમાં તો સાહેબ હું ઝૂંપડામાં, રેલમાં ઝૂંપડાવાસીઓની સાથે ઇન્ટરવ્યૂ કરતો હું, તો એક બાજુ 5 સ્ટાર હોટલની અંદર ઇન્ટરવ્યૂ બધી કરતો, જગ્યાએ. કોઈ જગ્યા બાકી નથી રાખી. અને એ કામ કરતી વખતે ક્યારેય પણ આનું પરિણામ સારું મળશે એવી કોઈ અપેક્ષાએ કામ નહોતું કર્યું. રેલની અંદર અહીંયા સુધી ઘૂસી જઈએ ત્યારે પણ એની ગંભીરતા નહીં મળે. જ્યારે આપણે પોતે જોઈએ ત્યારે એમ થયું બાપ રે બાપ, આટલું બધું જોખમ લેવાઈ ગયું હતું. એ લીધા પછી લોકોએ બૂમ મારે, નિખિલભાઈ હાચવો, ભાઈ હવે તો સ્ટુડિયોમાં આવી ગયો, કંઈ લાઈવ થોડું છે, કંઈ પતી ગયું, જે થઈ ગયું થઈ ગયું. કોમી રમખાણ વખતે રાંદેરની અંદર ઘૂસી ગયો હતો, અને હિન્દુ તરીકે હું, અને કેમેરામેન મુસ્લિમ, પણ મોબ હતું એક ટોળું. તો એ ટોળા આગળ મને વિશ્વાસ હતો કે અરે આ તો મારા જ માણસો છે, ચેનલ સુરત એટલે શું, હું તો જઈ જ શકું ને એ લોકોને. એમાંનો એક સાણો માણસ છે, ઝડપથી દોડીને નજીક આવ્યો, સ્કૂટર અટકાવ્યું, મને કે જેટલી ઝડપે નિખિલભાઈ તમે આવ્યા છો ને એટલી ઝડપે તમે પાછા ચાલ્યા જાઓ. મેં કીધું કેમ એવું? એમ કે ટોળાને કોઈ અક્કલ હોતી નથી. અત્યારે જે જનૂન સવાર થયું ને એ લોકોના મગજ ઉપર, એમાં પછી એ નહીં જોશે કે નિખિલ મદ્રાસી કોણ છે. એટલે તમે મહેરબાની કરીને નીકળી જાઓ. આટલું જોખમ લેવાઈ ગયું હતું ત્યાં જિંદગીનો અંત આવી શકે તેમ હતો. પણ એક સજ્જન માણસે તમને કીધું અને પાછા વાળી નીકળી ગયા. ત્યારે આપણે પાછો બહુ આગ્રહ ન રાખ્યો. આપણી કોઈ જીવનમાં જીત પ્રકારની હું કંઈ માનસિકતા રાખતો જ નથી કે આમ કરવું એટલે આમ જ કરવું. સમય સંજોગને આધીન ફેરફાર કરવો પડે તે ફેરફાર કરવો જ પડે. એટલે કોનો ઇન્ટરવ્યૂ નથી કર્યો એવા સવાલ આવે છે. પાટીલ સાહેબ, અત્યારે CR પાટીલજીની વાત કરીએ આપણે. ઇવન તમે અત્યારના જે કોઈક રાજકારણના જે માંધાતાઓ હતા નજીકના સમયના, તમે નામ બોલે બધાના ઇન્ટરવ્યૂ મેં કર્યા છે. હા, પણ એની જે કરુણ પાસું છે તે કહું. એનું કરુણ પાસું એ છે કે 4000 જેટલી વિડીયો કેસેટ મારી પાસે હતી આ રેકોર્ડિંગની, આ પ્રકારના ટીવીની, આ પ્રકારના સમાચારની. જ્યારે ચેનલ વેચી અને એ સમયે એ કેસેટો જ્યાં ગોઠવેલી હતી ત્યાંથી સ્થાનાંતરિત કરીને મેં કીધું કશેક મૂકીએ. એ વિડીયો કેસેટ લેવા ગયો અને ત્યારે મને ખબર પડી કે 4000 કેસેટ ઉધઈ ખાઈ ગઈ છે. એન્ડ એબ્સોલ્યુટ રેકોર્ડ બ્રેન્ટ, એક પણ રેકોર્ડ મારી પાસે નથી. બાકી આજે હું તમારી સાથે વાત કરતો ને રેકોર્ડ હોય ને તમે એડિટિંગ કરીને એ વિઝ્યુઅલ મૂકો કે આ મનમોહનસિંહ,
આ કપિલ દેવ, આ મહેન્દ્રસિંહ અમે આવી ધોની, જ આશા રાખીએ તો છીએ. જોવાની કેટલી લોકોને મજા આવે, સમજવાની, જોવાની તો મજા આવે, સાંભળવાની. સમજવાની. અને મારી વાતની ઓથેન્ટિસિટી કેટલી વધે કે આ ભાઈ ખાલી વાત નથી કરતો, પુરાવા સાથે આ વાત કરે છે. પણ આ પણ એક અનફોર્ચ્યુનેટ કરુણતા મારું છે પાસું આપણા છે, એ હકીકત છે. તમારી 62 વર્ષની ઉંમર છે, બરાબર. તમે કોઈ 18 વર્ષના યુવાનને કંઈક કહેવા માંગતા હોય કે ભાઈ અત્યારે એ પોતાના જીવનની અંદર કઈ રીતની કારકિર્દી લે, તો એના સિલેક્શનમાં તમે કઈ રીતના મદદરૂપ થશો? કારકિર્દીની સવાલ છે ત્યાં સુધી હું એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં વધારે માનું છું કે વ્યક્તિને પોતાને રસ શેમાં છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ. આડ વાત કરી દઉં, હું મેરેજ બ્યુરો પણ ચલાવું છું. મેરેજ બ્યુરોની અંદર અમે દીકરીઓ કે દીકરાઓને આ જ પ્રશ્ન પૂછતા હોય છે કે પહેલાં તારી અપેક્ષા શું છે, તું કયા પ્રકારનું કેરેક્ટર તારી સાથે ઈચ્છે છે. એટલે એ મા બાપની ગેરહાજરીમાં બધી વાતો આપણને કરતો હોય છે. એ મા બાપની ઈચ્છા આવી છે પણ મારી ઈચ્છા આવી નથી. મને ભણેલો ગણેલો જ જોઈએ માણસ, પણ કદાચ ઘરવાળા કોમ્પ્રોમાઇઝ કરવામાં ચાલે એવો છે, ખાસ કરીને દીકરીઓના કેસમાં. એ એવું જ ઈચ્છતી હોય કે મારાથી ભણેલો વધારે હોય તેવા ઘરમાં મને જવાનું ગમશે. એની પાસે ઓછા પૈસા તે તો ચાલશે, પરંતુ એનામાં સંસ્કારિતા હોવી જોઈએ. સંયુક્ત પરિવારમાં કે વિભક્ત પરિવારમાં કોઈ ચોખ્ખું કહી દે કે ના મારે તો એ જુદો રહેવાનો હોય તો જ લગ્ન કરવા છે, અધરવાઇઝ મારે લગ્ન કરવા નથી. આવા અનુભવો મને હવે થતા હોય. ચોકસાઈ સાથે કહી દે. તો ટૂંકમાં એ યુવાનને પહેલાં સાંભળવો જરૂરી છે કે એને રસ શેમાં છે. એને સ્પોર્ટ્સમાં રસ છે, સંગીતમાં રસ છે, નાટકમાં રસ છે, સાહિત્યમાં રસ છે. પહેલાં એ તો જાણો કે પત્ર ભણવામાં રસ છે. ભણવામાં રસ હોય તો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, તો પછી એને કહેવાય કે બોલ તો તને શું બનવું છે, તારું ભવિષ્ય ભૂતકાળમાં તારું સ્વપ્ન શું હતું. અને એમાં મોટે ભાગે એવી વાત બહાર આવતી હોય છે કે માત્ર માતા પિતાના જ વિચારો પહેલાંની અંદર આરોપિત થયેલા હોય છે. માતા પિતાએ નક્કી કરી લીધું 5 વર્ષની ઉંમરે કે મારો દીકરો ડૉક્ટર જ બનવો જોઈએ, મારી દીકરી ડૉક્ટર જ બનવી જોઈએ. એવું બને તો વાંધો જ નથી, પણ એના જે માર્ક્સ આવતા હોય છે સાયન્સની અંદર, એના પરથી એવું ફલિત થઈ જાય કે આ સી ઇઝ નોટ મેન્ટ ફોર ડૉક્ટર, સી ઇઝ મેન્ટ ફોર કોમર્સ. વાત મા બાપોએ સમજવાની છે કે ભાઈ કોમર્સમાં વધારે માર્ક આવે છે અને એપ્ટિટ્યૂડ કોમર્સ તરફ વધારે છે, તો એને કોમર્સમાં દાખલ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવો, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરાવો. કેમ કે માત્ર વિજ્ઞાનની અંદર ડૉક્ટર જ સિવાય કોઈ બીજી કોઈ ડિગ્રી નથી. છે માનસિકતા છે આજની યુવા. એટલે એ 18 વર્ષના દીકરાને જ્યારે હું મળું ને ત્યારે એનો એપ્ટિટ્યૂડ હું જાણવાની કોશિશ કરું. નાટકને બી હવે તો કારકિર્દી બનાવી શકાય. તમે જુઓ સુરતના કેટલા છોકરાઓ મુંબઈના ચલચિત્ર જગતની અંદર કેટલા આગળ છે. પ્રતિક ગાંધી નામ સાંભળ્યું ને તમે? હા, આપણા હર્ષદ મહેતાનો રોલ જેને કર્યો તે આપણા સુરતનો છે. ઘણા લોકોને ખબર નથી. ઋષિરાજ એપાર્ટમેન્ટ દિવાળીબાગ અથવા ગેટમાં હું રહેતો હતો, અત્યારે એ એપાર્ટમેન્ટ ડિમોલિશન થયું હતું. ઓકે. અને મેં જેની પાસેથી એ ફ્લેટ લીધો હતો તે પ્રતિક ગાંધીના પિતાજી પાસે લીધેલો હતો. ચલ કેન યુ બિલીવ ધીસ? પણ આ હકીકત છે. અને એ વ્યક્તિ આજે ક્યાં છે? અને આવા તો કેટલાય હોનાર યુવાનો છે. આ પ્રતિક ગાંધીને ક્યારેય પણ ભણવામાં રસ હતો કે નહીં એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે એણે જે રસ્તો પસંદ કર્યો એ સંઘર્ષપૂર્ણ રસ્તો હતો. કંઈક શ્યોરિટી તો નહીં કે મુંબઈ જઈને સફળ થવાશે, પણ એણે માથું મૂકી દીધું એન્ડ હી ગોટ સક્સેસ. મહેનત ચાલુ. આવું તો અનેક યુવાનોમાં થયું છે. સંગીતની અંદર કારકિર્દી બનાવી શકો. આજે અમારી સ્કોપા કોલેજ ચાલે છે, સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. એમાં વિદ્યાર્થીઓ આજે જુઓ તમે મુંબઈની અંદર કેટલા દીકરા દીકરીઓ સુરતની અંદર જબરદસ્ત સ્ટેજ પર પરફોર્મ કરે છે. મિતાલી મહંત સુરતની આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે છે. આવા તો અનેક નામો છે. આપણો સોલી ગઝલકાર સુરતનો આજે આખા દેશની અંદર કામ કરે છે. આપણો ગિટારિસ્ટ એ અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે. ટૂંકમાં એનો એપ્ટિટ્યૂડ જાણી લેવો બહુ જરૂરી છે. તો એના પછી એનું કરિયર. અને હવે તો સાહિત્ય કવિઓને પણ બહુ પૈસા મળે છે. એવું નથી કે પહેલાંના જમાનામાં માત્ર 500 રૂપિયા કે 1000 રૂપિયા કે ઠેલો નાખેલો કવિ કહેવાતો હતો. હવે આધુનિક કપડાં પસંદ કરતા રહીશ મણિયાર કે ડૉક્ટર મુકુલ ચોકસી જેવા જેનું જીવન નિર્વાહ, રહીશ મણિયારે તો પોતાની ડૉક્ટરી છોડી દીધી, પોતાનો વ્યવસાય છોડી દીધો, એમના ધર્મપત્ની એમની હોસ્પિટલ બંધ કરી દીધી, માત્ર ને માત્ર સાહિત્યને સમર્પિત. અને એમાંથી જે કંઈક આજીવિકા કમાવા મળે એમાંથી સંતોષ માનીને પોતાને ગમતી વાતમાં આગળ વધવું. ધેટ ઇઝ કોલ્ડ લાઈફ. ઇન્ડિયાની અંદર બેંગ્લોરને આપણે સિલિકોન વેલી તરીકે કન્સિડર કરીએ છીએ, તો તમને એવું લાગે છે કે નવા યુનિકોર્ન્સ સુરતમાંથી આવશે? સાહેબ હવે કોઈ શહેરની મોનોપોલી રહી નથી, અને સુરતની તો વાત જ નહીં કરો. આવનારા સુરતનું ભવિષ્ય હું જોઈ શકું છું, વાંચી શકું છું. 1994ના કહેવાતા પ્લેગ વખતે બદનામ થયેલું ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ 2025ની અંદર સુપર સર્વોચ્ચ સર્વેક્ષણ લીગની અંદર
પહેલા નંબર પર આવી શકતું હોય ક્લીન સિટી. એ શહેરની તમે કલ્પના કરો. 5 લાખનું શહેર, 85 લાખની વસ્તી. ઇટ્સ ધ મોસ્ટ લવિંગ એન્ડ લવેબલ સિટી ઓફ ધ હોલ કન્ટ્રી. આના જેટલું સારું શહેર જ તમને નહીં મળે. જે શહેરની અંદર 26 રાજ્યોના પ્રતિનિધિઓ રહેતા હોય, જે શહેરની અંદર 100% ડ્રેનેજ હોય, જે શહેરની અંદર વિયરકમ કોઝવે અને તાપી નદી જેવી પવિત્ર નદી હોય, આ તાપી નદીના પાણીની અંદર એવું કંઈ છે, કંઈ બહારથી આવેલો એક વ્યક્તિ સમાઈ જાય છે અને પછી ક્યારેય પણ સુરત છોડીને જવાનું પસંદ નથી કરતો. એ આ સુરત છે. મેટ્રો નહોતું બંધાતું ને એ પહેલાં સુરતના કેન્દ્રથી તમારે સુરત મહાનગરપાલિકાની ચારે બાજુની હદને પસાર કરવી હોય તો 22 મિનિટનો સમય લાગતો હતો. વી કોલ્ડ ઇટ 22 મિનિટ સિટી. આટલી 85 લાખની વસ્તી ધરાવતો કોઈ શહેરની અંદર 22 મિનિટની અંદર તમે હદ પર જઈ શકો એવું આપણું આ સુરત શહેર છે. 15 લાખ લોકો ટેક્સટાઇલમાં, 15 લાખ લોકો હીરાની અંદર, અને હવે તો કેમિકલની અંદર, ફાર્માની અંદર, રિયલ એસ્ટેટમાં અને હજીરા પટ્ટીની ફાટફાટ સમૃદ્ધિથી ભરચકતા એવા આનુષંગિક ઉદ્યોગોથી વિકસિત પામતું સુરત અમેઝિંગ સિટી. અને કોઈ શહેરની મોનોપોલી નથી. હવે મોટા શહેરથી લોકો કંટાળ્યા છે. ત્યાંની ટ્રાફિક સિસ્ટમ, ત્યાંની મોંઘવારી, ત્યાં વધારે પડતો જેને કહી શકાય તે પ્રતિસ્પર્ધા, હરીફાઈ ને બદલે હવે આવા શહેરમાં લોકો પસંદ કરે છે આવવાનું. કારણ કે જે શહેરની અંદર ઔદ્યોગિક શાંતિ હોય, જે શહેરનો કાયદો વ્યવસ્થાની શાંતિ હોય, જ્યાં દિવસ 10 વાગ્યા પછી શરૂ થતો હોય, આવું અમેઝિંગ સિટી છે. જે આપણા દેશ શહેરની અંદર કોઈ ભલે ભલભીચક લોકો કહેતા હોય, અમે કયા માણસને 8:30 કે 9 વાગ્યા પહેલાં સુરતમાંથી બહાર જવાનું હોય છે, એક્સેપ્ટ ટેક્સટાઇલના કર્મચારીઓને. બાકી તમે ડાયમંડની વાત કરી લો કે બીજા કોઈ પણ ધંધામાં, આપણે ત્યાં તો શરૂઆત જ દિવસના 10 વાગે થાય. મને ઘણી વખત સમસ્યા થાય, 10 વાગ્યા પહેલાં મારે કામ કરવું, પણ કામ ક્યાં કરવું, કોની સાથે કરવું, કોઈ અવેલેબલ તો હોવું જોઈએ. માર્કેટ 10 વાગે ઓપન થાય. હા, અને ટેક્સટાઇલ માર્કેટ બિનદાસ ચાલે રાતના 9, 10 વાગ્યા સુધી. પણ એ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો દિવસ જ 12 વાગે શરૂ થાય. હું માનું છું કે આવું યુનિક શહેરમાં બધું જ આવશે સમયાંતરે. આવનારા 10 વર્ષ જો કોઈને સુખી થવું હોય, કરોડપતિ થવું હોય, અબજપતિ થવું હોય, તો આવનારા 10 વર્ષની અંદર મળતી ઓપોર્ચ્યુનિટીને ઝડપી લો. યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. રાઈટ. 2050માં સુરત કેવું હશે તમારા અનુસંધાને? 2050નું સુરતની કલ્પના કરવી મુશ્કેલ છે. એક શહેરની અંદર સિટી બસ ચાલતી હોય, BRTS ચાલતું હોય, મેટ્રો ચાલવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને બુલેટ ટ્રેન નજીકના ભવિષ્યમાં આવવાની છે. જે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત, એ શહેર સૌથી વધારે વિકાસ પામે. આ એનો બેઝિક ફંડામેન્ટલ. બીજું, સુરતના લોકોની સાહસિક વૃત્તિ. હમણાં હું ચાઇના ગયો હતો. ચાઇનાની અંદર એમ્બ્રોઇડરી મશીનનું એક્ઝિબિશન જોવા ગયો હતો. એ એક્ઝિબિશનની અંદર તમને કલ્પના નહીં આવે, લગભગ 800 જેટલા સુરતીઓ ત્યાં ગલી ફરતા હતા. તારે તો કલ્પના નહીં આવે કે આપણે સુરતનું એક્ઝિબિશનમાં છીએ કે ચાઇનાના એક્ઝિબિશનમાં છીએ. કે ચાઇનાનો તો કોઈ માણસ હતો જ નહીં, ફક્ત જે એના જે ડીલર હોય કે માલિક હોય કે કંપનીના લોકો હોય તે. એના જોવાવાળા કોણ? ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન. હવે આ 3 વચ્ચે તો ભેદ પણ ખબર નહીં પડે. પણ જેવો કોઈ ગુજરાતી ગુજ્જુ બોલે ને એટલે ખબર પડી જાય કે આ તો સુરતી, એટલે મળીએ. એવું ચેમ્બરનો પ્રમુખ નિખિલ મદ્રાસ સાહેબ, તમને તો ઓળખે જ ને, ફોટો પડાવીએ, ચાલો ફોટો પાડીએ. આ ઉદ્યોગપતિઓ ચાઇના તો આમ રમતા મેં કીધું તમારે કેમ, તમે આમ અત્યારે આ ઉદ્યોગમાં છો? તો કે ના એમ અમે નથી ને. તો કેમ? તો પછી અહીંયા તો કે સાહેબ નવું કંઈક તો કરવું પડે ને. અમે કંટાળ્યા છીએ એમ કે ડાયમંડમાં અમે હતા, નેચરલ ડાયમંડમાં, ત્યાં પડતી આવી એટલે લેબગ્રોનમાં એટલા બધા લોકો થઈ ગયા કે હવે ત્યાં શું કરવું? તો કે ચાલો હવે કંઈક નવું કરીએ. તો કે આ એક જણાએ કીધું કે ચાલો આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એરજેટ મશીન, વોટર જેટ મશીનની સંખ્યા દિવસે ને દિવસે જે રીતે વધતી જાય છે, હું માનું છું કે 2050ની અંદર તમને એશિયા સુરત પમાડશે આખા વિશ્વને, એની મને ખાતરી છે. સાહેબ, સુરત ઉપર એક ફિલ્મ બનતી હોય તો તમે એનું ટાઇટલ શું રખાવવા માંગશો? સુરત સોનાની મુહૂર્ત. સુરત એના જેટલું સારું ટાઇટલ બીજું કંઈ હોઈ નહીં શકે. તમને જાણીને નવાઈ લાગશે કે બેંકોક થાઈલેન્ડ, એટલે તમને બેંકોક થાઈલેન્ડ બોલું ને એટલે એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ માટે, મજા કરવા માટે જતો વ્યક્તિ, એવું જ એક તમને કલ્પના હોય. પણ બેંકોકની અંદર, થાઈલેન્ડની અંદર જોવાલાયક અનેક સ્થળો છે. એમાંનું એક સ્થળ છે સુરત થાની. સુરત થાની એટલે સુરત પ્રોવિન્સ, સુરત જિલ્લો. તમને થશે કે ત્યાં સુરત કેવી રીતે? તો
બેંકોકનો રાજા સુરત ફરવા આવ્યો હતો 100 વર્ષ પહેલાં, 1 થી 110 વર્ષ પહેલાં. એ એટલો બધો પ્રભાવિત થયો એ જોઈને, અને ખાસ કરીને આપણી તાપી નદીને જોઈને. તો એણે એ પ્રોવિન્સનું નામ આપ્યું સુરત થાની, અને ત્યાં જે નદી હતી તેનું નામ આપ્યું તાપી. એના 100 વર્ષના સેલિબ્રેશનમાં અમે લોકો થાઈલેન્ડ ગયા હતા. એ લોકો ઇન્વાઇટ કર્યા હતા. યસ, અને પછી એ લોકોને આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા. તો આવી સુરતની આખી વાત છે. તમારો જે પ્રશ્ન છે તેનો આ જવાબ છે. જો SGCCI ન હોત સાહેબ તો સુરત કેવું હોત? આ આભાસી પ્રશ્ન છે. એટલે SGCCI ન હોત તો બીજું કંઈ હોત. જીવનની અંદર કોઈક વસ્તુ કંઈ કમ્પલસરી હોતી નથી. અને આવો ફાકો કોઈએ રાખવો જ નહીં જોઈએ જીવનમાં. મારા વગર કંઈ થાય નહીં, દુનિયામાં બધા વગર બધું ચાલે. કંઈ અટકતું નથી. માં જવાહરલાલ નહેરુજી ઓફ થઈ ગયા, મારી મમ્મી બહુ રડતી હતી મને કે હવે આ દેશનું શું થશે. દેશ ચાલ્યો ને ત્યાર પછી પણ વધારે સારો ચાલ્યો એમ પણ કહી શકાય. એટલે જ્યારે જવાહરલાલ નહેરુજી, મહાત્મા ગાંધી, જેમના વગર આપણા જીવનની કલ્પના નહોતી, એ લોકો પણ મૃત્યુ પામ્યા અને દેશ ચાલ્યો. અને છેલ્લે નરસિંહરાવથી આખી વૈશ્વિક ક્રાંતિની શરૂઆત થઈ. મોદીજીએ આખી વાતને આખા દેશોના એક દેશોમાં પહોંચાડી દીધી. તો બધા વગર બધું જ ચાલે છે. એટલે એવો કંઈ પ્રશ્ન નથી કે ચેમ્બર ન હોત તો શું થાત. ફાઇન, ચેમ્બર ન હોત તો કોઈ બીજા ઔદ્યોગિક એસોસિએશને લીડ લીધી હોય, કોઈ વ્યક્તિએ લીડ લીધી હોય, પણ જે અસ્તિત્વ છે તેને કારણે બહુ મોટો ફાયદો થયો છે. એમ હું એટલા માટે કહી શકું કારણ કે જે 5 પ્રકારની પ્રવૃત્તિઓ અમે કરીએ તે બહુ અગત્યની છે. સમજાવો તમને. SGCCI કઈ 5 પ્રકારની પ્રવૃત્તિ કરે છે? ધેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ યુ. નંબર 1, આપણે શું ઈચ્છીએ જીવનની અંદર કે કોઈ બી ઉંમરે ભણવું જોઈએ, શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. 70 વર્ષની ઉંમરે પણ માણસ વિદ્યાર્થી રહેતો એને નજીકનું ઘણું બધું પ્રાપ્ત થઈ શકે. ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે 300 થી 500 કાર્યક્રમ અવેરનેસના કરે છે, જેની અંદર કરંટ ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું ચાલે છે, ડિજિટલ માર્કેટિંગમાં શું ચાલે છે, ટેક્સટાઇલના વિવિધ ઘટકો, વિવિંગ, પ્રોસેસિંગ, ટ્રેડિંગ, એમ્બ્રોઇડરી, ગાર્મેન્ટમાં શું ચાલે છે, કેટલી ટેકનોલોજી ઝડપથી માણસનો અસ્વીકાર કરીને ટેકનોલોજીનો સ્વીકાર કરી રહી છે. દક્ષિણ ગુજરાતનો કોઈ પણ ઉદ્યોગપતિ આવા પ્રકારના જ્ઞાનથી વંચિત નહીં રહી જાય એટલા માટે આવા કાર્યક્રમો અમે કરીએ છીએ. વર્ષમાં 300 થી 500 કાર્યક્રમ. એક પણ દિવસ ચેમ્બરનો ખાલી નથી જતો. અને આ એક કાર્યક્રમ. બીજું જે સૌથી મોટું પ્રદાન છે ચેમ્બર ઓફ કોમર્સ સુરતનું, અને તે એક્ઝિબિશન્સ. સર, આપણી પાસે રાજ્ય સરકારની આપેલી જમીન, કેન્દ્ર સરકારની મદદ, અમારા જે મહાજનો એ સમયના ભૂતપૂર્વ પ્રમુખો, આજે 85મું વર્ષ 21 ઓક્ટોબરે સમાપ્ત થશે. એટલે લગભગ આ તમારો એપિસોડ જ્યારે રિલીઝ થતો છે ને ત્યારે હું 86મા વર્ષમાં પ્રવેશ કરીશ અને હું 79મું પ્રેસિડેન્ટ છું, 79મો પ્રમુખ છું એ સંસ્થાનો. એ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોએ મહેનત કરીને જે જગ્યા લીધી છે એ જગ્યા 1,10,000 સ્ક્વેર મીટર, એની અંદર 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ, તેમાં 10,000 લોકો. અને તમે નવરાત્રિમાં જોયું કે નવરાત્રિની સરસાળાની નવરાત્રિ એટલે ધી બેસ્ટ નવરાત્રિ. અને એના પરિણામ પણ અમને મળે છે. અમે જે બાંધ્યું, અમે જે મહેનત કરી, અમે કઠોર પરિશ્રમ કર્યો, આજે એ નવરાત્રિ અમને 11 દિવસના 3 વર્ષના 5,70,00,000 કોન્ટ્રાક્ટ પર અમે કામ કરી રહ્યા છીએ. એટલે એનો અર્થ કે 1 વર્ષમાં અમને 1,90,00,000 નેકેટ ખાલી ભાડું મળે છે. એમાં તો બીજા અનેક કાર્યક્રમો થાય છે. એની બાજુમાં પ્લેટિનમ હોલ 1200ની કેપેસિટી, એની બાજુમાં લંચ ડિનર એરિયા, એની બાજુમાં લોન, ને એની બાજુમાં શહેરના વિવિધ ઔદ્યોગિક એસોસિએશનો ધરાવતું 7 માળનું અમારું બિલ્ડિંગ, જેમાં 2 માળ ચેમ્બર ઓફ કોમર્સના છે, 14,400 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા. અને સમૃદ્ધિ નાનપુરા, જ્યાં અમારો ઐતિહાસિક ધરોહર છે, ત્યાં SGCCI એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે. આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં અમે 10 પ્રકારના ટેક્સટાઇલના કોર્સિસ, સોફ્ટ સ્કિલના ક્લાસીસ, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ, સ્ટોક માર્કેટના ક્લાસીસ કરીને નવી ભવિષ્યની પેઢીને તૈયાર કરી રહ્યા છે. ડિજિટલ માર્કેટિંગથી માંડીને નવી એક્ટિવિટી ચાલુ હોય છે. આ વાત આપણે મૂળ વાત કે એક્ઝિબિશન. ભારતની કોઈ ચેમ્બર ઓફ કોમર્સ 15 એક્ઝિબિશન એક વર્ષમાં કરતી હોતી નથી. માંડ 1, 2, 3 એક્ઝિબિશન કરી શકે. અને દરેક એક્ઝિબિશનમાંથી 10 એક્ઝિબિશન એવા છે જેનું 2 કરોડ રૂપિયાનું ગ્રોસ ઇન્કમ થતી હોય. હવે સવાલ ઇન્કમ કે પ્રોફિટનો નથી. સવાલ જે પ્રોડક્ટનો મેન્યુફેક્ચરર છે, ટ્રેડર છે, એને સીધું માર્કેટ પૂરું પાડી આપવાનું કામ ચેમ્બર કરે છે. તમારે એક છત્ર નીચે હવે ઓટો એક્સપો 5 મહિનામાં આવશે સાહેબ. 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર,
અને મોટી મોટી બસો ટ્રકો ત્યાં ઊભી રહેશે, 5-5 કરોડની ગાડીઓ હશે. તમારે ગાડી લેવી છે તો તમને એક છત નીચે, નહીં તો તમે કેટલા જગ્યા પર તમે ભટકશો. આ કામ ચેમ્બર કરે છે. આ એમ્બ્રોઇડરીનું એક્ઝિબિશન આવવાનું છે 9, 10, 11 જાન્યુઆરીએ. તો તમને આખી દુનિયાની, ચાઇનાની, કોરિયાની બધી જ પ્રોડક્ટ અહીંયા મળશે. તમારે તો ખાલી નક્કી કરવાનું કે મારે કઈ પ્રોડક્ટ આમાંથી લેવી જોઈએ. જો જીતા હોય સિકંદર. સિટેક્સ આવશે સુરત, એટલે ભારતની ટેક્સટાઇલ મશીનરી બનાવતા અન્ય ટેક્સટાઇલ સિવાયની એનું એક્ઝિબિશન આવશે. સ્ટાર્ટઅપ એક્ઝિબિશન, ડિજિટલ માર્કેટિંગનું એક્ઝિબિશન, હેલ્થ એક્ઝિબિશન. એટલી બધી વસ્તુ સાહેબ મેનેજ કઈ રીતના 15 એક્ઝિબિશન સાહેબ આ ચેમ્બરનું મુખ્ય કાર્ય છે. હું એના પર આવું છું. ત્રીજું કાર્ય, રજૂઆતો અને મક્કમ રજૂઆતો, અસરકારક રજૂઆતો, ધારદાર રજૂઆતો. ફક્ત આમ ખાંડ નહીં પીરસવાની. સરકારને કહેવું પડે તો કહેવાનું કે આ નહીં ચાલશે. QCO જે મશીનરી પર BIS લાદવામાં આવ્યું, અમે મક્કમ રજૂઆત કરી કે ભારતની મશીનરી ઇન્ડસ્ટ્રી જ્યાં સુધી સશક્ત નથી બનતી, આપણે આત્મનિર્ભર બનવું છે, અમે પૂરું માનીએ છીએ. તો સરકારે અમારી વાત માની, એ BIS 1 વર્ષ માટે નાબૂદ કર્યો. તો હવે અમારી રજૂઆત એ છે કે 1 વર્ષ નાબૂદ થવામાં 6 મહિના બાકી છે. તો એ 6 મહિનાના ગાળામાં આપણે કંઈક એવા પ્રયત્નો કર્યા છે કે જેથી ભારતની મશીનરીના મેન્યુફેક્ચરર આત્મનિર્ભર થાય. થઈ ગયા હોય તો લાદો, નહીં થયા હોય તો હજુ તમે લંબાવો. આ તો એક રજૂઆત. આવી તો અનેક રજૂઆતો એ સ્થાનિક સરકારની હોય, ખાડાની રજૂઆતો અમે કેટલી બધી કરી. અને રજૂઆત કરો એટલે એના પરિણામ મળે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બંને મદદ બધી જ જગ્યા પર એ ચેમ્બરનું મુખ્ય કાર્ય છે. આ બધા જ કામ કરતા સૌથી પહેલું કાર્ય ધંધા અને ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવાનું, એમના સમસ્યામાં સમાધાનરૂપી ભૂમિકા ભજવવાનું. ચોથું કાર્ય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વ. વલસાડ વાંસદા અત્યારે જ જે તકલીફ આવી વાવાઝોડાને કારણે, વરસાદને કારણે, ચેમ્બરનું રિલીફ ફંડ ત્યાં ચાલ્યું ગયું અને આપણે 10 લાખ રૂપિયાના પતરાને એની મદદ અમે લોકોને કરી. એવી રીતે ગયા વર્ષે અંકલેશ્વર ભરૂચ પાસે આ તકલીફ હતી, ત્યાં આપણે મદદ કરી હતી. કોરોના વખતે ચેમ્બરે જે કાર્ય કર્યું છે તે કોઈ પણ સંસ્થા કરતાં વધારે કાર્ય કર્યું છે. રાત્રિ કર્ફ્યુની અંદર અમારા ચેમ્બરના મેમ્બરોની માલિકીની 25-25 કારમાં લોકોને ઘરે પહોંચાડવાનું કામ પણ આ જ ચેમ્બરે કર્યું છે. આ જ સિવિલ હોસ્પિટલને, આ જ સ્વીમેર હોસ્પિટલને સવારે નાસ્તો, લંચ, જમવાનું પણ ચેમ્બરે કર્યું છે. ટૂંકમાં ચેમ્બર એ લોકોની ચેમ્બર છે તે અમારે સાબિત કર્યું છે અને અમે સાબિત કરીને બતાવ્યું છે કે આ અમારું કામ છે. 5મું કાર્ય, અને તે ઇન્ટરનેશનલિઝમ. બહુ જ અગત્યનો વિષય અમે પસંદ કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઈચ્છે છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી થાય, પણ એમ જ થઈ જશે, વગર એક્સપોર્ટે થઈ જશે. પણ એક્સપોર્ટ વધારવું કેવી રીતે? તો એના 2 વાત. એક તો એક્સપોર્ટ વધારવાનું નોલેજ આપવું પડે લોકોને, એટલે અમે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ ચલાવીએ છીએ. હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ ચલાવ્યા પછી પેલો કે અમારે એક્સપોર્ટ કરવું છે તો ક્યાં કરવું? તો અમે 85 દેશોના કોન્સ્યુલેટ જનરલ સાથે, એમ્બેસી સાથે સંપર્કમાં છીએ અને એ દેશોમાં આપણા ભારતીયોને શું તક છે અને એ વિદેશીઓને આપણા દેશમાં શું તકો છે એનું માટેનું કામ કરીએ છીએ. ઇન્ટરનેશનલિઝમ. અને હવે અમે એક નવો ઉપક્રમ હાથ ધર્યો છે અને તે ઇન્ટરનેશનલ ફ્રોડથી બચવા માટે ચેમ્બર ઓફ કોમર્સ એક હેલ્પ ડેસ્ક શરૂ કરી છે. તમારા પૈસા ફસાયા ઓમાનમાં તો તમે અમને કહો, અમે તમને એક ચેનલ થ્રુ, કોન્સ્યુલેટ થ્રુ એ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. અને એને બીક લાગે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જો આ પ્રકારે કાર્યવાહી થશે તો મને તકલીફ થશે, એવી બીકે અત્યારે લોકો એ રિકવરીના પૈસા અમને પાછા પરત અપાવી રહ્યા છે. એ ચેમ્બરની સિદ્ધિ છે. માણસો લેટ ગો કરી દેતા હોય, પણ એક યુનિટી છે, એક યુનિયન છે, તો રિકવરી આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ તો એને આપણે બદનામ કરી શકીશું અને બીજી વખત એવી હિંમત ન કરે એવો ચોક્કસ પ્રયત્ન કરી શકીશું. હવે બંધ થશે. હવે હમણાં જરા જુઓ, ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ કોઈ એક ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને કોઈ એક દેશનો ઉપરાષ્ટ્રપતિ સુરતમાં આવે, 2.5 દિવસ સુધી રહે, એવી વિરલ ઘટના બની છે. કારણ કે એને માલ વેચવો છે. એ ડાયમંડની ફેક્ટરીઓમાં ગયા, ટેક્સટાઇલની ફેક્ટરીઓમાં ગયા. એને ટ્રેનની જરૂર છે તો આપને માનવું પડશે. એમને જરૂર છે અને આપણી પાસે વસ્તુ છે. સાહેબ તમે જુઓ 6 મહિનાની અંદર ઝિમ્બાબ્વેની અંદર કેટલી ભારતીય કંપનીઓએ પોતાના એસ્ટાબ્લિશમેન્ટ તૈયાર કરી દેશે. એ ચેમ્બરની દેન છે. હવે તમે કહો કે કેવી રીતે મેનેજ કરો છો? હા, કેવી રીતે? તમારું 70 માણસનો સ્ટાફ છે, તે ડિવિઝન વાઇઝ કામ કરે. ઇન્ટરનેશનલ ડિવિઝન 5 વ્યક્તિ જોઈએ, સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફ એક્ઝિબિશન 2જી વ્યક્તિ જોઈએ, એડમિનિસ્ટ્રેશન 3જી વ્યક્તિ જોઈએ, ઇવેન્ટ 4થી વ્યક્તિ જોઈએ, સોશિયલ મીડિયા 5મી વ્યક્તિ જોઈએ. અને આ દરેકના હાથ નીચે પોતાની એક ટીમ હોય છે.
એટલે એક સારા એન્ટરપ્રેન્યોરનું જે અમે શીખ્યા છે ને તે અમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. આઈ નેવર ટોક ટુ ધ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સાથે હું વાત નથી કરતો, જરૂર પડે તો કરું, પણ હું મોટે ભાગે જે આ 5 કે 6 કાર્યની અંદર જે લોકો લીડર હોય અમારા એની સાથે વાત કરતો હોઉં છું ને એની પાસે રિપોર્ટિંગ લેતો હોઉં છું, તો આટલું બધું કામ થાય. અને થોડીક સમજ એટલા માટે કે જિંદગી આખી આપી દીધી છે આની અંદર, એટલે એ મારા માટે બહુ સાહજિક છે. મને એનું કોઈ ટેન્શન નથી. અત્યારે 1.5 કલાક સુધી આ મારો ફોન બંધ હશે તો બધો શું થશે, લોકોએ સંપર્ક કર્યા હશે, પણ મારી આદત છે જેવો ફોન ખુલશે એ લોકોના સંપર્કમાં હું રહીશ અને એ લોકોના કામો કરી દઈશ. એમાં મારે કંઈ બીજું કોઈ મોટી વાત નથી. અને ચેમ્બર દરેક પ્રમુખને પોતાની 1 વર્ષ માટે ગાડી આપે છે, પેટ્રોલ આપે છે, ડ્રાઈવર આપે છે, તો કામ સારું થાય છે. અમે દિલ્હી જવાનું હોય, અમદાવાદ, ગાંધીનગર, વિદેશ જવાનું હોય, બધી સગવડ ચેમ્બર આપે છે, તો આ બધું થાય છે. એટલે મેનેજમેન્ટ પાવર હોવો એ ઇન્ડિવિજ્યુઅલ વાત છે. અને હું તમને બીજું એક પ્રિન્સિપલ સમજાવું. હું ટ્રેનર છું એટલે લોકોને સમજાવતો છું એન્ટરપ્રેનરને કે 3 લેયરમાં કામ કરવું. 3 લેયર એટલે 3 શબ્દો: મેનેજર, લીડર અને એન્ટરપ્રેનર. હું દરેકને પૂછું કે તમે આ 3માંથી કઈ કક્ષામાં છો? બધા એમ જ કહે કે હું લીડર છું. ત્યારે એને કહેતો છું કે ના, તું લીડર નથી, તું એન્ટરપ્રેનર છે. તો કે એન્ટરપ્રેનર એટલે શું? એન્ટરપ્રેનર એટલે ગપ્પાબાજ. ગપ્પાબાજ એટલે આપણે 15 એક્ઝિબિશન થાય ને બોસ, આ વર્ષે આપણે 20 એક્ઝિબિશન કરવા છે, બસ આ બોલીને છૂટી જવાનું. આ મારું સ્વપ્ન થયું. પછી મારે નથી પ્રયત્ન કરવો ના, અમે જે પેલા 5-7 જે રાખ્યા છે ને હેડ, એનો હવે હેડેક થઈ જાય છે કે ભાઈ આ 20 બોલી ગયા ને, હવે આ 20ને કેવી રીતે કરવાનું છે. તો એણે બી કામ નથી કરવાનું, એણે માત્ર થોટ પ્રોસેસ કરવાના છે. ભલે પછી 70 ને બદલે 80 માણસ રાખવાનું કે તો રાખવા પડે, પણ મોટું વિચારવું જ નહીં. ને નાનામાં તમે રૂટીનમાં તમે લાગેલા રહો તો કેવી રીતે થાય. હવે એ લીડરની જવાબદારી આવી ગઈ. એ લીડર પ્લાનિંગ કરે અને એના પછીના લેવલ ઉપર જે માણસ હોય તેને કહેવાય મેનેજર, હુ મેનેજ ધ વર્ક. આ બધા એન્ટરપ્રેનર કહું કે તમે એન્ટરપ્રેનર બનવાનું પસંદ કરો તો જ તમને જીવનની અંદર સફળતા પ્રાપ્ત થશે. તમારે રૂટીનમાં ચેક તો હું જ સહી કરું, બિલ તો હું જ જોઉં, વાઉચર પર બી મારી સિગ્નેચર તો હોવી જ જોઈએ. તમારો આવીને સમય તો તમારો એમાં નીકળી જાય. તમારે આ જ કરવાનું છે. ના, તમારે આ નથી કરવાનું. તમારે માત્ર કલ્પનાના ઘોડાઓ દોડાવવાના છે. તમે વિચારો, મેં આ વખતે વિઝન બોર્ડ બનાવ્યું 25-26નું. પહેલાં તો વિઝન બોર્ડ બનાવવું એટલે તમારા મનના વિચારોને મૂકવા, જીવનમાં પણ તમને કામ લાગશે કે મારો આટલો ટાર્ગેટ છે. આપણે ટાર્ગેટ કેવો મૂક્યો? 1500 મેમ્બર બનાવવા. આ એન્ટરપ્રેન્યોર. હવે 1500 કેવી રીતે બનાવવા તે તો મને બી નહોતી ખબર બોલતી વખતે, પણ નક્કી કહ્યું કે બનાવવા. હવે તમે વિચાર કરો કે 85 લાખમાંથી હજુ ખાલી 13,500 સભ્યો છે, તો બીજા 1,500 બનાવતા આમ તો કેવી રીતે વાર લાગવી જોઈએ મને કહો. અને તે પણ 18,880ની મેમ્બરશીપ આખી જિંદગીની, બીજો કોઈ પૈસા લેવાના નહીં. તો એમાં તમે કેમ કન્વિન્સ નહીં કરી શકો? તો આજે વિધિન 4 months 400 મેમ્બરશીપ પર તો હું પહોંચી ગયો છું. એ એવરેજે 12 મહિનાના 1200 તો થઈશ. બીજા 300 છે તે હું વિશેષ એફોર્ટ લઈને થઈ જાય. પણ સારું નક્કી હતું 1500 કરવાનું, તો હું આટલું જનૂનથી કામ કરું છું. વિઝન બોર્ડમાં લખ્યું તો થયું. અમે ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ બનાવ્યો છે જે ટેક્સટાઇલની વિવિધ પ્રવૃત્તિ કરે. અમે ડાયમંડનો ટાસ્ક ફોર્સ પહેલી વખત બનાવ્યો, કારણ કે ચેમ્બરથી ડાયમંડના મિત્રો થોડા દૂર હતા, તો ડાયમંડના સાથે એસોસિએશનને એક નેજા હેઠળ લાવીને ટાસ્ક ફોર્સ બનાવ્યો. અને હવે નાવ સી ધ રિઝલ્ટ. અને પછી હવે તમે જોજો, ડાયમંડનો ફેશન શો, ડાયમંડનો એવોર્ડ ફક્ત અત્યારે આપણે છાપામાં જ વાંચ્યો હોય છે, GJPCનો મોટો. સુરતમાં એ થશે 100%. આપણે કરીશું. આ વિઝન છે આપણું. ડાયમંડના એવોર્ડ પણ કરીશું, ડાયમંડનો ફેશન શો પણ કરીશું, જે ટેક્સટાઇલના મિત્રોને, ડાયમંડના મિત્રોને ભેગા કરીને કરીશું. પણ એ થશે. ડાયમંડના તાલીમો કાર્યક્રમો પણ થશે. એ મેં મારા વિઝન બોર્ડમાં લખ્યું છે. અને હવે અમે CFC ટેક્સટાઇલનું બનાવી રહ્યા છે, એટલે સેન્ટર ઓફ એક્સલન્સ, જ્યાં રિસર્ચ હોય, R&D હોય, ટ્રેનિંગ હોય, ટેસ્ટિંગ હોય. અને કેટલા રૂપિયાનો પ્રોજેક્ટ સાહેબ? 100 કરોડ. નાનો પ્રોજેક્ટ નથી. 100 CR સરકાર મદદ કરશે. 80-90 કરોડ તો સરકાર જ આપશે. નહીં પણ થાય, પણ પ્રયત્ન તો કરવો પડશે ને. હું એ માનું પ્રયત્ન કર્યા વગર ખાલી હું બોલી જાઉં કે મારે આ કરવું છે, પણ નહીં. તમે ઇમ્પ્લિમેન્ટેશન માટે શું કરવા માંગો તે તો તમારે. હું 150 નેક્ઝેનને ભેગા કરી રહ્યો છું. હું નહીં, મારો દીકરો. એમાં 150
યુવાનો જે શું ઈચ્છે છે ઇન્ડસ્ટ્રીની અંદર બદલાવ, ચેમ્બરની પ્રવૃત્તિમાં શું બદલાવ ઈચ્છે છે, એવા લોકોને ભેગા કરીને એ લોકોની પાસેથી વાત જાણવાની કોશિશ કરીશ. મારી પાસે સુરત ઇકોનોમિક ફોરમ છે, જેની અંદર સુરત જેવા 4 જ શહેરને આખા ભારતમાં સ્થાન મળ્યું છે. એ 4 શહેરોમાંથી સુરત એક છે. તો એ સ્વપ્ન જેને જોયું છે તેને સાકાર કરવા માટે તો આપણે જ કામ કરવું પડશે ને, એ થોડા કરવા આવવાના. સો બિયોન્ડ ઇમેજિનેશન, કલ્પના બહાર તમે વિચારો કે આવું કેમ ન થઈ શકે, એ વિચારવાની માનસિકતા. તમે ગાડીમાં હો, ટેલિફોન ચાલતા હોય, વિચારો કર્યા જ કરો ફોન, એક્ઝેક્ટલી થઈ જ શકે. થઈ જ શકે. એમાં કે દરેક જગ્યા પર રૂબરૂ જવાની જરૂર નથી. સાચી વાત. અમે જે વિઝન બોર્ડ બનાવ્યું છે તેની અંદર, અને બીજું એનું અમે દર મહિને વિશ્લેષણ કરીએ છીએ કે જેથી ખબર પડે કે યાર 15 એક્ઝિબિશન લઈ ગયા છે, હજુ તો 5 પર પહોંચ્યા છે, 10નું શું, 12 કોન્ક્લેવ લખ્યા છે, 6 પર પહોંચ્યા છે, 6નું શું. એટલે સતત એ વિઝન બોર્ડ મને ટેન્શન આપે, તણાવમાં મને રાખે, અને તણાવમાં રાખે ને માણસને, એમાં સફળતા મળે. કારણ કે માણસને ભય, ડર અને ગભરાટ, આ 3 વસ્તુની અંદરથી આત્મવિશ્વાસનું સર્જન થાય એવું હું હંમેશા માનું. સ્કેરસિટી સર્જન કરાવે. સીધી વાત છે. તમે એકલા કેટલું લડવાનું, આવતીકાલની સતત ચિંતા જ કર્યા કરશો, તેનાથી કંઈ તમે છબછબિયા કરશો તો તમે કંઈક બહાર નીકળશો, વૈતરણી પાર કરશો ને. સો ધીસ ઇઝ વોટ આઈ એમ થિંકિંગ. સર, તમારા મતે સક્સેસ શું છે? પૈસા, પોઝિશન કે કન્ટ્રીબ્યુશન? કન્ટ્રીબ્યુશન. પૈસા તો આજે છે ને કાલે નથી. પ્રયત્ન કરશો તો વધારે આવશે, પણ એ કોઈ ભૂલ થશે તો ચાલ્યા પણ જશે, જતા રહેશે. કારણ કે શેર બજારની અંદર કરોડપતિ માણસ ક્યારે રોડપતિ બની જાય તેની કોઈ કલ્પના કરી છે? મને ઘણી વખત નવાઈ લાગે કે એક માણસ જે એમ કહેતો હોય કે નિખિલભાઈ કેટલા રૂપિયા ડોનેશન જોઈએ છે, અને એ જ માણસ 6 મહિના રહીને મારી પાસે પૈસા માંગતો હોય કે નિખિલભાઈ કંઈ મદદ કરો નહીં. તો મને એમ થાય કે આવું થાય શું થયું? તો કે સ્ટોક માર્કેટમાં એમ કે ગણતરી ઊંધી પડી. ને સ્ટોક માર્કેટ એવી ખતરનાક એક્ટિવિટી છે. સ્ટોક માર્કેટ નો ડાઉટ કે જીવનની આમ તો ધોરી છે આપણા દેશની અંદર, પણ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ કરો, અક્કલ વગરનું તમે કામ નહીં કરો, એ લોકોને માટે છે. તો તમે કંઈ અચાનક ટ્રેડિંગની અંદર પડી જાઓ રાતોરાત, અને તમે ફ્યુચર એન્ડ ઓપ્શન સમજ્યા વગર રમવા માંડો, તમે કંઈ અલ્ગો ટ્રેડિંગમાં બની જાઓ, અને એમ શોર્ટકટ તમે અપનાવો અને પછી રાતોરાત તમે રોડપતિ થઈ જાઓ. મેં પણ સાહેબ જીવનની અંદર એવું કર્યું છે, પણ એ કેટલું એક સિસ્ટમેટિકલી વર્ષોથી હું ઘસાતો હતો, અને છેલ્લે એનું પરિણામ મને મળ્યું. રાતોરાત કંઈ હું નહોતો ઘસાઈ ગયો. પહેલાંમાં તો સારું, તમે એક જ દિવસની અંદર કેટલાય લોકોના મેલ પત્તાના ની માફક તૂટી જતા મેં જોયા છે. ભસ્મીભૂત થઈ જાઓ તમે આગની અંદર. એટલે આવા ખેલની અંદર પૈસો કામ લાગતો નથી. પાવરનો બી કોને ભરોસો છે? કોને ખબર હતી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે છેલ્લી રોમાં બેઠેલા હતા, અને અચાનક એમનું નામ ડિક્લેર થયું કે તેઓ મુખ્યમંત્રી. તોય અને વિજયભાઈ રૂપાણી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, કે જે વ્યક્તિને ખબર પણ નહોતી કે મારી મુખ્યમંત્રી પદ રાતોરાત છીનવાઈ જશે, આખું મંત્રીમંડળ છીનવાઈ ગયું, ચલી ગઈ પછી. અને જ્યારે લંડન જતા હતા, મૃત્યુ પામ્યા ત્યારે બી અમને ક્યાં ખબર હતું કે મારું અસ્તિત્વ હવે પછીની મિનિટમાં નથી. પણ જે તમે ત્રીજું બોલ્યા, કન્ટ્રીબ્યુશન, એ તો તમને હંમેશા જીવનભર લોકો યાદ રાખશે જ. નાનું કોન્ટ્રીબ્યુશન, મોટું કોન્ટ્રીબ્યુશન, હું તો એટલું જ માનું કે કોઈના ચહેરા પરની ખુશાલીમાં નિમિત્ત બનો, એના જેટલી મોટી ઘટના જીવનમાં બીજી કોઈ નથી. આ જ સાચી સફળતા. જી સર, ફ્યુચરમાં એઆઈ અને રોબોટ્સ વધારે કામે લાગી જશે તો માણસોની જે અત્યારે વેલ્યુ છે એ ફ્યુચરમાં રહેશે? ઘટશે, એ ચોક્કસ વાત છે. પણ રોબોટ બનાવનાર કોણ છે? માણસો. એ તો હું જ છું ને, માણસ જ છું ને. એને ક્લ્યુ આપનાર કોણ છે? એનો કમાન્ડ આપનારો કોણ છે? તો હું જ છું ને. તો માણસનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી, પણ માણસે પોતે અપગ્રેડ થવું પડશે. તમે જૂનવાણી વિચારોમાંથી બહાર નહીં આવશો તો ચોક્કસ પરિવર્તનનો જે સ્વીકાર નથી કરી શકતા એ ફેંકાઈ જાય. પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે, સ્વીકારવું જ પડે. એને સ્વીકારવું જ પડ્યું. જૂની મોબાઈલ કંપનીઓ યાદ કરો, 2 વ્હીલર યાદ કરો, 3 વ્હીલર યાદ કરો, 4 વ્હીલર યાદ કરો, સાબુની પ્રોડક્ટ યાદ કરો. ક્યાં છે આ બધી પ્રોડક્ટ આજે? બધી ગઈ. અને એની જગ્યા પર કોને સ્થાન લઈ લીધું? જેણે વૈચારિક ફેરફારોને સ્વીકાર કર્યો, ક્રાંતિકારી પરિવર્તનને સ્વીકાર્યા, એ બધા સફળ થયા. કોઈ એવું સ્ટેટમેન્ટ કે જે સુરતના બિઝનેસમેનના મનમાં તમે લખવા માંગતા હોય? જીવનની અંદર વર્તમાન જેવું કશું નથી. વર્તમાન શબ્દ બોલો છો એટલી વારમાં તો તે ભૂતકાળ બની જાય છે. એટલે ભૂતકાળ પરથી ધડો લઈને ભવિષ્યને વધારે સારી રીતે કઈ રીતે બનાવવું એ જે યાદ રાખે એ સફળતા પ્રાપ્ત થઈ શકે. ધંધા માટે પણ આ જ વાત છે કે ભૂતકાળમાં કરેલી ભૂલો પરથી શીખીને
ભવિષ્યની અંદર આ ભૂલોનું પુનરાવર્તન નહીં થાય એ જે યાદ રાખે તે સાચો બિઝનેસમેન. ખૂબ સરસ. મને પણ આ વસ્તુ સમજવા મળી કે ભાઈ વર્તમાન બોલો એટલી વારમાં વર્તમાન ભૂતકાળ બની જાય છે. તમને એવું લાગે છે સર કે સુરત પણ એક સિલિકોન વેલી મુવમેન્ટ આવશે સુરતની અંદર? સાહેબ આ બધા બહુ રૂપકડા શબ્દો છે, સિલિકોન વેલી ને એવું કંઈ હોતું Unicorn નથી. એવું બધું. પણ તમે એક જગ્યા પર સંગઠિત થઈને તમે તમારી વેલી ડેવલપ કરો એ મોટી વાત છે. જેવી રીતે અત્યારે આઈટીની અંદર ઉત્તરાયણની અંદર જે રીતે ડિજિટલ park વેલી બહુ બધા બની રહી develop છે, થયા. તો એ સમયની માંગ છે. એ માંગને એ લોકો સમજ્યા અને એક જ વિસ્તારની અંદર આખું ડેવલપમેન્ટ થાય એટલે જે મિત્રો પાછળ બહાર હોય ને તેને પણ એમ થાય કે ના યાર બહાર નહીં, આપણે મારે એમાં જ ચાલ્યા જવું જોઈએ. એટલે આવી સિલિકોન વેલીનો શબ્દ હવે સિલિકોનને આપો રામ રામ કરો ને. આપણી પોતાની વેલી, સુરતની વેલી, આ શબ્દ બહાર આવવો જોઈએ અને દુનિયા એ શબ્દને સ્વીકાર કરવો જોઈએ. બધી જગ્યાએ આપણે લખવા કોઈના જોઈએ. શબ્દનો સ્વીકાર કરવાની શું જરૂર છે? સમજવા જેવી વાત છે. તમે સિલિકોન વેલીની વાત કરો છો, આ ટેક્સટાઇલ માર્કેટો શું છે? એ બી એક જાતની વેલી જ છે ને, ટેક્સટાઇલ વેલી. સાહેબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ કલ્પના કરેલી હતી અને સુરતના ઉદ્યોગપતિ સુરજરામભાઈ બચકાનીવાલા, અરુણભાઈ જરીવાલા, ભગવાનદાસ લેખડિયા એ કલ્પના કરી હતી કે વિકેન્દ્રિત ટેક્સટાઇલ ઉદ્યોગ જો એક જ જગ્યા ઉપર થાય તો તેના સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે અને એમાંથી જન્મ થયો તો સુરત ટેક્સટાઇલ માર્કેટનો, ત્યાર પછી જન્મ થયો બોમ્બે ટેક્સટાઇલ માર્કેટનો અને ત્યાર પછી આજે 450 માર્કેટ એ વિસ્તારની અંદર છે તે શું છે? એ પોતાની ટેક્સટાઇલ વેલી જ છે ને. સુરતની જ્યાં textile આખો valley. દેશ આખું વિદેશ કોણ સુરત નથી આવતું આ ટેક્સટાઇલની અંદર ધંધામાં કપડું લેવા માટે? આ તો આપણી પોતાની પ્રોડક્ટ છે. પણ સુરતનું બ્રાન્ડિંગ ઓછું છે એટલે એવું નથી કહેવાતું કે સુરત ટેક્સટાઇલ વેલી. બ્રાન્ડિંગ એવું થવું જોઈએ કે લોકો જેવી રીતે સિલિકોન વેલીને યાદ કરે છે તેવી રીતે લોકો સુરત ટેક્સટાઇલ વેલીને યાદ કરે, સુરત ડાયમંડ વેલીને યાદ કરે. 15 કાચા હીરામાંથી 15 પોલિશ હીરામાંથી 13 પોલિશ હીરા સુરતના બનતા હોય, આ તો કેવી મોટી વાત છે. સર આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગનું મહત્વ શું છે? કંઈક જુદું, કંઈક નોખું, કંઈક અનોખું વિચારો તો તમે માર્કેટ ટકી રહેશો. એક્ઝામ્પલ આપો, રિલાયન્સ સૌથી પહેલું શેનાથી પ્રખ્યાત થયું? કપડાથી, ઓનલી વિમન. પણ ધીરુભાઈને સંતોષ નહોતો. એણે વિચાર્યું કે ના, મારે કોસ્ટિંગ નીચી લાવવી હોય, હરીફો સાથે પ્રતિસ્પર્ધા કરવી હોય, 300 રૂપિયા કપડું મીટર બાકીની કંપનીઓ પણ વેચતી હોય તો મારું બી કપડું 300 રૂપિયા મીટરે કોણ લે? એટલે એમણે રિવર્સ વિચારવાનું શરૂ કર્યું અને એમણે કહ્યું કે કાપડું શેમાંથી બને? તો કે યાનમાંથી. એટલે એમણે યાન બનાવવાની ફેક્ટરી શરૂ કરી. એ જે જગ્યા પર નાખી, જગ્યાના ભાવ વધ્યા એટલે પ્રોફિટ વધ્યો અને વચ્ચેની બ્રોકરેજ નીકળી ગઈ, કમિશન એજન્ટ નીકળી ગયો, પ્રોફિટ જે થતો હતો યાન વેચનારનો એ નીકળી ગયો એટલે એમની કોસ્ટિંગ નીચે આવી ગયું. પછી બી સંતોષ નહીં થતો. એણે કીધું કે યાન શેમાંથી બને? તો કે ચિપ્સમાંથી. એમણે ચિપ્સની ફેક્ટરીઓ શરૂ કરી. ફરી પાછું એ જ કેલ્ક્યુલેશન રિવર્સ. પછી પણ સંતોષ નહીં થયો એટલે એમણે શું કર્યું કે ચિપ્સ શેમાંથી બને? તો કે પેટ્રોલિયમમાંથી. એટલે એમને પેટ્રોલિયમની રિફાઇનરી સુરત અને જામનગરમાં નાખી દીધી. છતી બી સંતોષ નહીં થયો તો કે હવે પેટ્રોલિયમ શેમાંથી બને? એટલે એમની નજર ક્રૂડ પર ગઈ. ને ક્રૂડ કોઈ એટલી કંપની કરી હતી કે ઓએનજીસી. તો ઓએનજીસીને ખરીદી લો પણ સરકાર સમજી ગઈ કે હવે આ માણસને રોકવો જોઈએ એટલે એમને ઓએનજીસી ખરીદવા દીધી નહીં. બાકી જો ઓએનજીસી ખરીદાઈ ગઈ હતી તો હી વુડ બી ધ રિયલ કિંગ. આમ પણ કિંગ છે જ, પણ પછી તો પેટ્રોલ જેના હાથમાં આખો દેશ એના હાથની અંદર, એવું ધીરુભાઈ અંબાણી કરી શકતે. એટલે આપણે મોટે ભાગે ફોરવર્ડ થિંકિંગ કરતા હોય છે, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરતા હોય ઘણીવાર છે. રિવર્સ જોવાની આ જરૂર હોય. રિવર્સ ઇન્ટિગ્રેશનની આખી વાત છે જે પણ મોટા ધંધાઓમાં ફાયદાકારક થઈ શકે. સાહેબ આપણે ટેક્સટાઇલ સિટી છીએ, ડાયમંડ સિટી છીએ, આની સિવાય ગ્લોબલ લેવલ ઉપર સુરત કઈ વસ્તુમાં આગળ વધી શકે બિઝનેસ બાબતે? પહેલાં તો જે છે તેને ગ્લોબલ બનાવો ને, જે આપણી પોતાની ઓળખ છે. ટેક્સટાઇલના મિત્રોએ જે શોધખોળ કરી છે, હજુ આપણે ગાર્મેન્ટમાં એટલું ડેવલપ નથી થયા. લેટ્સ મેક અ ગાર્મેન્ટ હબ. એ સુરતને બનાવો, એના માટેના ઇનોવેશન કરો, એના માટેના મશીનો લાવો એન્ડ યુ સી ધ રિઝલ્ટ. તમે રિઝલ્ટ આવશે. એક વખત સુરતની પકડ વધી પછી એ છૂટતી નથી. હા, એપલ સારીઝ નામ સાંભળ્યું હશે, દીપકભાઈ શેઠા એના માલિક છે. કોરોનાની અંદર બધા લોકોએ ધંધો બંધ કરી દીધેલો હતો. દીપકભાઈએ ઓનલાઈનનો પ્રથમ ધંધો શરૂ કર્યો સાડીઓ વેચવાનો અને એ આખા દેશના સૌથી મોટા સાડી સપ્લાયર કરતા મિત્ર બન્યા. આ શું છે? કોરોનાની દેન છે અને તે છતાં પણ આઉટ ઓફ બોક્સ થિંકિંગ કર્યું અને સદુપયોગ કર્યો તો એ આજે સફળતાની ટોચ ઉપર છે.
એવી રીતે ટેક્સટાઇલ સિવાય ડાયમંડ, તો ડાયમંડમાં તો આપણે ડાયમંડ એટલે શું? ડાયમંડ એટલે સુરત. હા, આખા વિશ્વના કાચા હીરા સુરત આવે, અહીંયા પોલિશ થાય, જાડા હીરા, નાના હીરા, મોટા હીરા, આ બધું થયા પછી એ ફરી પાછા મુંબઈ મારફતે કે બીજા કોઈ પણ રાજ્ય મારફતે આખા વિશ્વની અંદર પોલિશ હીરા જાય. પણ એનું મૂળ સર્જન કરનાર કોણ? સુરત. સુરત. અને એટલે પહેલાં સુરતની અંદર હીરા ઘસું એવો શબ્દ વપરાતો હતો હીરા ઘસનાર મિત્રો માટે. અને એ શબ્દ પાંડુરંગ શાસ્ત્રીએ બદલીને રત્ન કલાકાર કર્યો. કલાકાર. અને તમે જુઓ કે રત્ન કલાકારની પહોંચ શું છે. રત્ન કલાકાર એવરેજ વ્યક્તિ કરતાં વધારે પૈસા જ કમાય છે. 30-35 હજારની નોકરી કરતો વ્યક્તિ એમ ઈચ્છે કે ઓહો મને તો 35,000ની નોકરી, એ પેલો કોઈ પણ પ્રકારનું ભણતર વગર 50,000 રૂપિયા તો ઇઝીલી પાડતો જ હોય છે. એટલે પણ એ ઘંટી પર કામ કરે છે, લગર વગર હોય છે, એટલે એની કિંમત નથી થતી હોતી. તમે સૂટબૂટમાં 35,000માં કામ કરો એટલે તમને એમ લાગે કે હું બહુ મોટો છું. આવું ડાયમંડ સેક્ટર આજે શું પ્રભુત્વ ધરાવે તે તમે વિચારી જુઓ. ગોવિંદ કાકા, સવજીભાઈ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, વલ્લભભાઈ, લાલજીભાઈ, આ બધા મિત્રો ડાયમંડની અંદર કદાચ એ લોકોનું ભણતર શું હશે? ગોવિંદ કાકા અને સવજી કાકા તો મજાકમાં કે અમે 4 ભાઈઓ ભેગા થઈને તો 12 થાય. 4 ભાઈઓ ભેગા થાય તો 12 થાય. તો 12 થાય. તો મેં કીધું તો સફળતા કેવી રીતે મળી? તો કે દેખીલ પ્રેક્ટિકલ એપ્રોચ. જો અને દ્વારા એવું નથી કહેવા માંગતો કે જીવનમાં નહીં ભણો, ભણવાની ભણવું તો જરૂરિયાત જોઈએ જ. અને એ ગોવિંદ કાકા અને સવજીભાઈના દીકરાઓને એમણે બહુ ભણાવ્યા પોતાના, અને એના દીકરા દીકરીઓને પણ બહુ ભણાવે છે. એ બધી વિદેશની યુનિવર્સિટીઓમાં ભણે છે. યુનિવર્સિટીમાં, હા. એટલે એનો અર્થ કે ભણતર તો જોઈએ જ. એ નથી મળ્યું તે જમાનામાં, તે સંજોગોમાં, એ અલગ વાત છે. તો 3 શબ્દ એમને ધ્યાન રાખેલા છે કે એક યસ, એક નો અને એક હાઉ મચ. એટલે શું? એ લોકો દુભાષીઓ રાખે. સોદો કરવા માટે જાય ત્યારે એ કિંમત બોલે. દુભાષીઓ કિંમત કે એમને લાગે કે આ તો નફાનો બિઝનેસ છે, એટલે તરત કહી દે કે યસ ડન. એટલે પહેલાને પછી વિચારવાનો પ્રશ્ન નહીં આવે. યસ બોલ્યા પછી પહેલાને પસ્તાવો પણ થાય કે અરે યાર એના કરતાં મેં થોડા પૈસા વધારે કહી દીધા હોત તો. પછી બીજી કિંમત કે આ ડોટ આ નહીં હોત તો કે નો, આ મારે આ નથી જોઈતું. એ પેલો ટ્રાય ટુ કન્વિન્સ, કારણ કે એ ફસાઈ ગયો. એને થયું કે આ માલ ખોટો કારણ વગર મારાથી વધારે બોલાઈ ગયું. તો એ પાછી તાકાતથી પેલો નીચે આવે અને ફરી પાછું કે યસ, એટલે ડન થાય. અને એના કરતાં સૌથી સારો કંઈ પણ મળે ભાઈ આ બધું છોડની તારી ક્વોલિટી, ગુણવત્તા અને ISO ને બધું મૂક. કેટલા, હાઉ મચ, મને પોસાતું હશે તો હું હા કહીશ, નહીં પોસાતું હશે તો હું ના કહીશ. સાહેબ આવો આપણો ડાયમંડનું પ્રભુત્વ છે ઉદ્યોગનું. એટલે બીજા ઉદ્યોગોને આગળ વધારવા માટે તો ફાર્મા સેક્ટર છે, ફાર્માસ્યુટિકલ, ડાયઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ, કેમિકલ, અને મેઇન તો આપણી હજીરા પટ્ટીના બધા જ ઉદ્યોગો. પણ જેમાં બ્રાન્ડ બની ચૂકી છે એ બ્રાન્ડને વિશ્વ સ્તરે કઈ રીતે પહોંચાડી. સુરતની સાડી વારાણસી જાય, વારાણસીમાં વારાણસીવાળા પોતાનો ઠપ્પો મારે અને બનારસી સાડી કરીને વેચે. આ જ સુરતી વારાણસીમાંથી આ સાડી લે, એ ઘરે લઈને આવે, ખોલે, એટલે એનો હસબન્ડ કે આ તો આપણા સુરતની સાડી છે. તો કેટલો પસ્તાવો થાય? આવો પસ્તાવો થવો જોઈએ કે આ તો સુરત જ સાડી લેવા માટે આખા ગામે અહીંયા આવવાનું, આપણે જવાની જરૂર નથી. ગમે ત્યાં જાઓ, સુરત ડાયમંડ બી અહીંયા જ મળવો જોઈએ. પછી લેબ્રોન ડાયમંડ, કેટલી પ્રગતિ, લેબ્રોનના કેટલા મશીન બધા એક સાથે પડે, કચ્છર ઘાન કાઢી નાખે. પણ ભાઈ એ તો ધંધો છે, જે ટક્યો તે ટક્યો. પ્રોડક્શન તો વધશે જ. જો જીતા હોય સિકંદર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આજે તમે અમને સમય આપ્યો અને અમારા સ્ટુડિયોમાં આવ્યા. મને પણ ખૂબ આનંદ થયો. મિત્રો સાથે વાત કરવાની હંમેશા મજા આવતી હોય છે. મીડિયાનો માણસ છું એટલે મીડિયા સાથે કામ કરવાની મને બહુ મજા આવે છે. અને મુખ્ય વાત એ છે કે મારા પોતાના વિચારો દ્વારા એ વિચારધારા વધુ ને વધુ આગળ વધે, એમાંથી લોકો કંઈક પ્રેરણા લે, અથવા લોકો મને કંઈક એવું કહે કે જેમાંથી હું પાછો પ્રેરણા પ્રાપ્ત કરું, તો મારું જીવન ધન્ય ગણાય. આભાર. થેન્ક યુ.